કારણ કે વ્યક્તિ આજે પોતાના સ્વભાવમાં નહીં, બીજાના પ્રભાવમાં જીવે છે. ઘરમાં ઠાકોરજીની મર્યાદી સેવા હોય, પણ હવેની પેઢી કદાચ સાચી વાત છે. દીવો અગરબત્તી કરવામાંથી પણ જાય છે. એમ આપણે શરીરને ચાર્જ કરીએ છીએ અન્ન દ્વારા, મનને ચાર્જ કરીએ છીએ સારા વિચારો દ્વારા, પણ આત્માનું ચાર્જિંગ છે ને એ આધ્યાત્મ છે. કે યદિ આપણે પ્રભુ તરફ જઈ શકતા ન હોઈએ તો જે સતત એની તરફ જઈ રહ્યું છે એના ચરણોને પકડી લઈએ તો આપણી ગતિ પણ ત્યાં થઈ જાય. તો એ પથ પર ચાલીને એનો જે પરમફલ પામવો છે એના માટે જે ફોલો થયા એ પ્રમાણે અલગ અલગ સંપ્રદાય થયા. સત્ય તો એક જ પામવાનું છે. પુષ્ટિ સંપ્રદાયમાં યમુનાજીનું આ અનન્ય મહત્વ શા માટે છે? સૌથી પહેલા ભૂતલમાં કોઈ પધાર્યા તો શ્રી યમુનાજી પધાર્યા. કે યમનાષ્ટકના પાઠ કરવાનો કોઈ વિધિ વિધાન છે? આચાર્યની વાણીનું ઉલ્લંઘન ન થાય. અને આપણે કોઈ શ્લોકને તોડીને આગળ ને પાછળ મૂકીને કરીએ ને તો પછી એ આપણે ત્યાં માન્ય નથી. જે યમુનાજીના સ્થૂળ સ્વરૂપે દર્શન કરવા હોય તો સૌથી પહેલા શ્રી યમુનાજીની આજ્ઞા લેવી પડે. અને યમુનાજીની આજ્ઞા વિના વ્રજમાં કોઈની એન્ટ્રી થતી જ નથી. પ્રભુની કૃપા કરવાની ચાવી એટલે શ્રી યમુનાષ્ટક છે. આપને પણ યમુનાજીનો એક સાક્ષાત્કાર, એક અનુભવ થયો છે આપના જીવનની વાણી? નાના હતા એ વખતે હું બોલી શકતો નહોતો અને મને બોલવામાં બહુ તકલીફ હતી. અને બોલું તો પણ સામેવાળા સમજી ન શકે એવી રીતે મને જીભ અટકતી હતી. યમુનાજી વિશે તો હું શું કહું, મને એમ જ લાગે કે જ્યારે ક્યાંય બોલવાની ક્ષમતા નથી અને આજે આખી દુનિયા કોઈના કોઈ રૂપે સાંભળતી હોય છે તો એમાં માત્ર ને માત્ર એમની કૃપા. સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાની યમુનાને. જે યમુનાજીની કૃપા વિના આપણા પ્રભુ આપણને મળી ન શકે. મોટા દરેક ઉત્સવોમાં જ્યારે યમુનાજલની ઝારીજી ઠાકોરજીની આગળ ભરાવતી હોય અને આજે યમુનાજીની દશા આપણે જોઈએ તો જોઈને ખૂબ દુઃખ થાય. જે લોકો ખાલી નદી માને છે ને એ લોકોએ બહુ સ્વચ્છ રાખ્યું છે, અને આપણે જેને પવિત્ર માનીએ છીએ, માં માનીએ છીએ ને, આપણે વધારે દૂષણ ત્યાં કરીએ છીએ. પહેલા કહેવું જોઈએ, બીજું સમજાવવું જોઈએ, અને છતાં ન માને તો આપણે સમજી જવું જોઈએ કે આગળ કહેવા જેવું નથી. સુધારવા કરતા સુધરી જવામાં માનવું. ભાવની વૃદ્ધિ કરવા વાળા શ્રી યમુનાજી છે. પણ જેને ભક્તિ નથી મળી તો મળેલા ભગવાનનો પણ લાભ નતા લઈ શક્યા. કંસને પણ ભગવાન મળ્યા હતા. જ્યારે ભક્તિ મળે તો ભગવાનને ગોતવા ન પડે, ભગવાન ગોતતા ગોતતા આવે, જેમ શબરીને ત્યાં ગયા હતા. અને એ ભક્તિનું દાન કરવા વાળા શ્રી યમુનાજી છે. નમસ્તે. ચલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. તમે વૈષ્ણવ ધર્મમાં જો થોડી પણ રસરૂચિ દાખવતા હો તો યમુના મહારાણીનું નામ તમારાથી અપરિચિત નહીં હોય. જો તમે પુષ્ટિ સંપ્રદાયને બિલોંગ કરતા હો, ફોલો કરતા હો, તો યમુના મહારાણી એ તમારા આરાધ્ય હશે. આજના આ સંવાદમાં યમુનાજીનું પ્રાગટ્ય, તેમનો મહિમા, તેમની સ્તુતિ, તેમનો સ્તોત્ર અને તેમની આરાધના કરવાથી જીવનમાં શું ફેર પડે છે અને કેવા કેવા ચમત્કારો થઈ શકે છે તેના વિશે જાણવાના છીએ. આજનો આ સંવાદ કદાચ તમને તમારા ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મને થોડું વધારે સમજાવશે. યમુના મહારાણીજી વિશે અનન્ય વાતો અને તેમનું મહિમાગાન કરવા માટે આજે અમે આમંત્રણ આપ્યું છે વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી યદુનાથજી મહારાજને. તેઓ વિખ્યાત છે, તેઓ વલ્લભકુલથી બિલોંગ કરે છે અને મને લાગે છે કે યમુનાજી વિશે બોલવા માટે તેઓ એક અધિકૃત વક્તા પણ છે, ઉપાસક પણ છે. આજનો આ સંવાદ છેક છેલ્લે સુધી સાંભળજો અને તમને તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આપ સૌનું પણ સ્વાગત છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી પ્રણામ અને વંદન સાથે સ્વાગત કરો, આવકાર આપો પરમ પૂજ્ય શ્રી યદુનાથજી મહારાજને. પ્રણામ. જય જય. ખૂબ શુભકામના. દંડવત. અને અમારા વંદન સ્વીકાર કરો. ખૂબ ખૂબ આશીર્વાદ. મને ખૂબ આજે આનંદ છે કે આપ અહીંયા પધાર્યા છો અને આજના સંવાદમાં હું કેટલીક એવી વાતો વિશે થોડું વધારે પરિચય મેળવવાનો છું કે જેના વિશે સાંભળ્યું ખૂબ છે, જાણ્યું છે, પણ છતાં તેનું ઊંડાણ ખબર નથી. તો આજના સંવાદમાં આપ તો ખૂબ પ્રચલિત છો, આપની વાણી ખૂબ મુખર છે અને પ્રભાવિત કરનારી છે. આપના કંઠે ભાગવત રસપાન હોય કે 84 કોષની પરિક્રમાની વાતો કે કથા હોય
કે ષોડશ ગ્રંથ વિશે કોઈ પણ આપનું ઉદ્બોધન હોય બધું જ ખૂબ પ્રભાવિત કરનારું, અસર કરનારું અને સંપ્રદાયમાં રસ લેતા કરનારું છે. આપની ઉપસ્થિતિનો ફરીથી એક વખત આનંદ વ્યક્ત કરું છું, આપને આવકારું છું. અમને પણ ખૂબ આનંદ છે નૈષદભાઈ, કારણ કે આપના જેવા સાક્ષર સાથે બે ઘડી ભગવત ચર્ચા કરવાનો અવસર મળે તો એનો પણ અમને ખૂબ આનંદ છે. ધન્યવાદ. મને આપના પાસેથી આજે જે જાણવું છે એ છે પુષ્ટિ સંપ્રદાયમાં જેનું અનન્ય મહત્ત્વ છે એ યમનાષ્ટક. જેટલું જેને કહેવાય કે શ્રુતિથી સાંભળ્યું છે, ઓવરહર્ડ કર્યું છે, વડીલો પાસેથી સાંભળ્યું છે કે ઠાકોરજી સુધી જવાનો રસ્તો કોઈ કરી આપતું હોય, એ માર્ગ કોઈ ચીંધતું હોય, અથવા તો એમ કહીએ કે આંગળી પકડીને ત્યાં લઈ જતું હોય તો એ યમુનાજી છે. મારે તો ઘણું બધું જાણવું છે આપની પાસેથી યમનાષ્ટક વિશે, યમુના મહારાણી વિશે અને તેમના દરેકે દરેક સ્વરૂપ વિશે, પ્રાગટ્ય વિશે, મહાત્મ્ય વિશે. અને હું એ પણ જાણું છું કે આપના જીવનમાં, આપના વ્યક્તિગત જીવનમાં પણ યમનાષ્ટકનું એક અનન્ય મહત્વ છે. આપને તો એનો એક સાક્ષાત્કાર થયેલો છે. જી, તો મને આપ, હું ક્યાંથી શરૂઆત કરું હું એ જરા મૂંઝવણમાં છું. આપ મને યમુનાજીનું જરાક પ્રાગટ્ય સમજાવો, મહાત્મ્ય સમજાવો, અને એ પછીથી આપણે યમનાષ્ટક અને બાકીની વાતો તરફ પણ આગળ વધીએ. પણ પુષ્ટિ સંપ્રદાયમાં યમુનાજીનું આ અનન્ય મહત્વ શા માટે છે, એનું મહાત્મ્ય શું છે, તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું, અને યમનાષ્ટકનું સર્જન કેવી રીતે થયું, આપ એના વિશે નિષેધભાઈ, આજે મને આનંદ એ વાતનો છે કે વિષય જે શ્રી યમુનાજીનો પસંદ થયો છે, કારણ કે અનેક વિષય ઉપર બોલવાનો મોકો મળે, અનેક વિષય ઉપર બોલવાનું થાય, પણ જ્યારે યમુનાજી વિશે કંઈક કહેવાનું અવસર મળે ત્યારે હું કાયમ કહેતો હોઉં છું કે યમુનાજી એ મારો વિષય નહીં, મારો વિશ્વાસ છે. વાહ. અને એ વિશ્વાસના ઉપર કંઈક કહેવાનો અવસર મળે તો એવું લાગે છે કે યમુનાજીની જે કૃપા અને એમની જે કૃપા વૃષ્ટિ છે, તો એના માટે કંઈક હૃદયથી ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરતા હોઈએ, એ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા હોઈએ એવી અનુભૂતિ થાય. કારણ કે પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય છે કે મૈયા બે છે, એક યશોદા મૈયા અને બીજા શ્રી યમને મૈયા. ભગવાનના મૈયા એટલે યશોદા મૈયા, અને આપણા ભક્તોના મૈયા એટલે શ્રી યમુના મૈયા. અને આપે બહુ સુંદર એક પૂર્વ ભૂમિકા આપી કે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય, યમુનાજીનું ભૂતલ પર પદાર્પણ અને પદાર્પણનું મૂળ કારણ શું. જ્યારે એ જાણીએ ત્યારે શ્રી યમુનાજી શાના માટે ભૂતલમાં પધાર્યા, એનું મહત્ત્વ શું છે, એ કેમ પધાર્યા. જોવા જઈએ તો ગોલોકધામની અંદર આપણા ગર્ગ સંહિતા ઇત્યાદિ ગ્રંથોમાં વર્ણન આવે છે કે પેલા એકમાત્ર ભગવાન છે, ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ, ને જેમ કોઈ યોગી પોતાની આત્માનું દર્શન કરે એવી રીતે જ્યારે પ્રભુએ પોતાની આત્માનું દર્શન કર્યું અને પ્રભુને અત્યંત આનંદ થયો, અને આત્માનું જે દર્શન પ્રભુએ કર્યું એ પ્રભુની આહ્લાદિની શક્તિ એટલે શ્રી રાધાજી. પછી પ્રભુએ વિચાર કર્યો કે મારો આનંદ યદિ કોઈએ ઝીલવો છે, મારા આનંદને યદિ કોઈએ પ્રાપ્ત કરવો છે, તો એ મારી કૃપા વિના આનંદ પ્રાપ્ત નહીં કરી શકે, મારી કૃપા વિના એ કૃપારસને ઝીલી નહીં શકે, તો હું મારી કૃપા શક્તિને પ્રગટ કરું. તો પ્રથમ પ્રભુએ પોતાની આહ્લાદિની શક્તિ પ્રગટ કરી એટલે રાધાજી, અને પછી પ્રભુએ પોતાની કૃપા શક્તિ પ્રગટ કરી, અને પ્રભુની કૃપા શક્તિ એટલે સાક્ષાત શ્રી યમુનાજી. બધા કૃપાની વાતો કરતા હોય, કૃપાની ચર્ચા કરતા હોય, પણ આપણે વૈષ્ણવ માટે એ સૌભાગ્ય છે કે પ્રભુની કૃપાના સાકાર દર્શન શ્રી યમુનાજી રૂપે આપણે કરી શકીએ. અને ગોલોકધામની અંદર એવું વર્ણન આપણે ત્યાં આવે છે કે એકવાર પ્રભુ જ્યારે એમના પરિકર સાથે રાસ કરતા હતા, અને રાસ કરતાં કરતાં અચાનક રાધાજીની દૃષ્ટિ પ્રભુના ઉપર ગઈ, અને જોયું કે રાસ કરતાં કરતાં પ્રભુનું મુખ અચાનક ઉદાસ થઈ ગયું, અને ઉદાસ થઈને જાણે આંખો ભરાઈ આવતી હોય એવો અનુભવ રાધાજીને થયો. અને રાસમાં તો પ્રભુ પરમ આનંદમાં હોય, કારણ કે પોતાના ધામમાં છે, પોતાના પરિકર સાથે છે, અને આવી અવસ્થામાં આજથી પહેલાં દર્શન ક્યારે નહોતા કર્યા. ત્યારે રાધાજીએ પ્રભુની તરફ જોયા કર્યું, અને થોડી વારમાં તો પ્રભુ નીચે બેઠા, અને જેમ એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે એવી રીતે પ્રભુરુદન કરવા લાગ્યા. આ લીલા રાધાજી માટે પણ બહુ આશ્ચર્યજનક હતી. પ્રભુના મસ્તક પર હાથ રાખીને પૂછે છે કે પ્રભુ શું થયું, આપ કહો તો સહી. ત્યારે પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતા નથી. રાધાજી કે પ્રભુ કહો તો સહી શું થયું. ત્યારે પ્રભુએ કહ્યું કે આજે મને કોઈની યાદ આવે છે. ત્યારે કહ્યું કોની યાદ આવે છે. ત્યારે કહ્યું કે જે જીવ છે તો મારી લીલાના, પણ મારાથી વિખૂટા પડીને ભૂતલ ઉપર ગયા છે, અને ભૂતલ ઉપર જઈને અનેક પ્રકારની પીડાઓ, યાતનાઓ ભોગવી રહ્યા છે. એ છે તો મારા આનંદના અધિકારી,
પણ મારા આનંદના અધિકારી થઈને પણ ભૂતલમાં અનેક પીડા ભોગે છે અને એનું દુઃખ મારાથી જોવાતું નથી, માટે હું પીડિત છું. ત્યારે રાધાજીએ કહું, પ્રભુ એક વસ્તુ ખોટી આપને લાગશે પણ મારે આપને કહેવી પડશે. પ્રભુ કે શું? રાધાજી કહું, જે જીવોને યાદ કરીને આપ રડો છો એ જીવો પ્રભુ આપને ભૂલી ચૂક્યા છે. ત્યારે પ્રભુ કહે, ભલે મને ભૂલ્યા છે પણ છે તો મારા, હું કેમ કરીને ભૂલી જાઉં? ત્યારે રાધાજીએ કહું, પ્રભુ એ છે તો આપના, જેને આપ યાદ કરીને રડો છો એ આપને ભૂલી ગયા છે અને આપના થઈ પોતાનું મન બીજે લગાવ્યું છે. જ્યારે આ વસ્તુ સાંભળી ત્યારે પ્રભુને બહુ પીડા થઈ. પ્રભુ કે તું મારાથી દૂર જાય, હું તને નહીં ભૂલું. તું મને ભૂલી જાય તો પણ તને નહીં ભૂલું, પણ તું મારો થઈને બીજાનો થવા જાય, આ જગતનો થવા જાય, એ મારાથી કેમ સહન થાય? અને પ્રભુ એ જીવોને ભૂલવા તૈયાર થયા. અને જ્યારે ભૂલવા તૈયાર થયા તો શ્રી યમુનાજી જ્યારે જોયું એ સહન ન થયું એમને. અને યમુનાજી વિચાર કરવા લાગ્યા કે યદિ જીવ ભૂલે છે પણ પ્રભુની સુધીમાં છે તો ક્યારેક તો જીવનું કલ્યાણ થશે. પણ યદિ પ્રભુએ જીવને ભૂલ્યા તો એને ડૂબતા કોણ બચાવશે? જેમ રામાવતારમાં આપણે દર્શન કરીએ કે જ્યારે રામ રામ લખી લખીને પથ્થર બધા વાનરોએ જલમાં નાખ્યા, જલમાં પથ્થર તરવા લાગ્યા. પ્રસિદ્ધ પ્રસંગ છે. પ્રભુએ પણ વિચાર કર્યો એક પથ્થર હું પણ નાખું. અને જ્યારે પ્રભુએ લઈને નાનો પથ્થર નાખ્યો, પથ્થર ડૂબી ગયો. બીજી વાર પ્રયત્ન કર્યો, ત્રીજી વાર પ્રયત્ન કર્યો. સામે ઊભા ઊભા હનુમાનજી જુએ છે, પાસે આવ્યા અને કહે, પ્રભુ કંઈક દુવિધા લાગે છે. પ્રભુ કે એક વાત સમજાય નહીં, મારું નામ લખી લખી બધા વાનરો પથ્થર પાણીમાં નાખ્યા, પથ્થર તરવા લાગ્યા, પણ જ્યારે હું નાખું છું તો ડૂબે છે કેમ? ત્યારે હનુમાનજીએ કહું, પ્રભુ એમાં આશ્ચર્યની વાત શું? એ પથ્થરોને તો આપના નામનો સહારો મળ્યો માટે તરી ગયા, પણ ભગવાન જેને પોતાનાથી દૂર કરે એને ભવસાગરમાં ડૂબતા કોણ બચાવી શકે? તો એ જ વસ્તુ યમુનાજીએ જોઈ કે હમણાં સુધી પ્રભુ એ જીવ આપને ભૂલ્યા હતા પણ આપ એમને યાદ કરતા હતા, પણ આપ ભૂલશો તો એ જીવોનું પછી પ્રભુ કોણ? અને એના માટે પ્રભુ હવે આપના જીવોને આપની પાસે લાવવા છે તો આપે પોતે પધારવું પડશે. જ્યાં સુધી આપના પ્રગટ દર્શન એ નહીં કરે, એના પૂર્વના અનુસંધાનો, એના પૂર્વના સંસ્મરણો એના મનમાં તાજા નહીં થાય. ત્યારે પ્રભુ કહે કે હું તો જઈશ, તો કેવી રીતે જાઉં? બોલે એવી રીતે પધારો કે આપના દર્શન કરીને એને પોતાની પૂર્વની સ્મૃતિઓ આવે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે એવું કરીશ, હું શ્રીનાથજી રૂપે આ ભૂતલમાં આવીશ. અને રાધાજીને કહ્યું કે સ્વામીજી મારું સુખ શેમાં છે અને મારી સેવા કેવી રીતે થાય એ આપના સિવાય કોઈ જાણી ન શકે. જ્યારે હું શ્રીનાથજી રૂપે ભૂતલમાં જાઉં ત્યારે સ્વામીજી આપ શ્રી વલ્લભ રૂપે ભૂતલમાં પધારો. કારણ કે મારી સેવા અને મારું સુખ શેમાં છે એ આપના સિવાય કોણ બતાવી શકે? અને ગુરુ રૂપે પધારીને આપ બધાને બતાવજો કે સેવા કેમ કરીને થાય અને કઈ રીતે થાય. અને ત્યારે યમુનાજીએ કહ્યું, યદિ પ્રભુ આપ પધારો છો તો આપના માટે એ જીવોને પાછા ભેગા કરવા માટે, આપના માટે આપના લીલા પરિકરને ભેગું કરવા માટે મારે પહેલાં ભૂતલમાં જવું પડશે. અને પ્રભુને પધારવાનો સમય થયો એનાથી પહેલાં, સૌથી પહેલાં ભૂતલમાં કોઈ પધાર્યા તો શ્રી યમુનાજી પધાર્યા. અને યમુનાજી ભૂતલમાં પધારી જે પ્રભુના જીવો ક્યાંક ને ક્યાંક ભટકેલા હતા, ક્યાંક ને ક્યાંક હતા, કોઈને કોઈ રીતે પ્રભુનું સ્મરણ કરાવી, પ્રભુની યાદ કરાવી, એ જીવોને પ્રભુની સન્મુખ કરવા માટે શ્રી યમુનાજી ભૂતલમાં પધાર્યા. અને એટલે આપણે ત્યાં એમ કહેવાય કે યમુનાજીની કૃપા વિના જીવ પ્રભુના શરણે જઈ ન શકે. જેમ રામ ભક્તિ હનુમાનજી વિના અધૂરી, એમ કૃષ્ણ ભક્તિ શ્રી યમુનાજીની કૃપા વિના અધૂરી. એ વાયુ તત્વ છે, આ જલ તત્વ છે, અને બંનેનું કાર્ય છે વહન કરવું. અને શ્રી યમુનાજીનો પણ પ્રવાહ છે. અને ગમે ત્યાં પણ આપણે યમુનાજીનું ચિત્ર જોઈશું ને, બંને ચરણ આપના સીધા ક્યારેય નહીં હોય, એક આગળ અને એક પાછળ, સતત ગતિમાં છે. તો કહેવાય ને આપણે ત્યાં કે યદિ આપણે પ્રભુ તરફ જઈ શકતા ન હોઈએ તો જે સતત એની તરફ જઈ રહ્યું છે એના ચરણોને પકડી લઈએ તો આપણી ગતિ પણ ત્યાં થઈ જાય. હું ઘણીવાર મારા પ્રવચનમાં વિનોદમાં એક વાત પૂછતો હું બધાને કે કીડી છે અને કીડીને અહીંયાથી એરપોર્ટ સુધી જવું હોય તો કેટલા કલાક લાગે? ત્યારે લોકો કહે કે કલ્પના ન કરી શકાય, 10 દિવસ લાગે, 15 દિવસ લાગે. તેનું ઘણીવાર પૂછું, એ જ કીડીને અહીંયાથી મુંબઈ જવું હોય તો કેટલો ટાઈમ લાગે? લોકો હસવા લાગે કે તો આપણે જજ કરી જ ન શકીએ. મેં કહું, અહીંયાથી એરપોર્ટ જવું છે તો પણ આપણે કલ્પના ન કરી શકીએ કે કીડીને કેટલો સમય લાગશે. મુંબઈ જવાની કલ્પના ન થાય. પણ યદિ કોઈ વ્યક્તિ અમેરિકા જતું હોય અને કીડી એના પગ ઉપર ચડી જાય તો 16-17 કલાકમાં અમેરિકા પહોંચી જાય કે ન પહોંચી જાય? તો આપણું સામર્થ્ય નથી ત્યાં સુધી જવાનું, પણ જે જતું હોય એનો આશ્રય કરી લઈએ તો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. તો શ્રી યમુનાજી એવું તત્વ છે કે જેનો આશ્રય આપણે કરીએ, જેની કૃપા તો સતત વરસી રહી છે. અને હું કાયમ કહું કે 2 તત્વો આપણે ત્યાં એવા છે, શ્રી ગિરિરાજ બાવા અને શ્રી યમુનાજી, જેમાં કોઈ દ્વાર નથી.
જે 24/7 ભક્તો માટે અવેલેબલ છે, જી. ભક્તોના માટે તત્પર છે. જ્યારે જ્યારે પણ ભક્ત પુકારે, જ્યારે જ્યારે જીવ પુકારે અને એ ન પધારે એ સંભવ નથી. વાહ. મારી બહુ અલ્પમતી છે એટલે મને આવા પ્રશ્નો જરા બહુ સામાન્ય માણસને થાય એવા થયા કરે છે જજે, કે સ્વામિનીજી, રાધાજી અને યમુનાજી જુદા કેવી રીતે પડે છે, અને ઠાકોરજી માટે એ બંનેનું આમ વિશેષ મહત્વ છે અને બંને આમ અલગ છે. પુષ્ટિ સંપ્રદાયના જેટલા પણ ચિત્રો જોયા છે એમાં એક બહુ જ પ્રચલિત ચિત્ર છે, ઠાકોરજીનું અવતરણ છે, બાજુમાં વલ્લભાચાર્યજી છે ને આ બાજુ શ્રી યમુનાજી છે. ત્યાં સ્વામિનીજી નથી કે ત્યાં રાધાજી નથી. તો આ બે પાત્રોને પણ જરા થોડાક વધારે અમારા સામાન્ય જીવો માટે થોડાક વધારે છૂટા પાડીને આપ અમને જો સમજાવી શકો. બંનેનું અનન્ય મહાત્મ્ય છે અને બંનેનું અતિશય મહિમા છે, પણ છતાં એક છે અને જુદા જુદા છે. આવું કેમ છે? હા, આપણે ત્યાં એમ કહેવાય છે કે જેમ વૃંદાવનમાં તમે જાઓ તો રાધે રાધે કહેતા હોય, પણ આપણે ત્યાં રાધાજીને સ્વામિનીજી કહીએ છીએ. જી. જ્યારે શ્રી ગુસાઈજીને જ્યારે વૃંદાવનમાં ગયા તો ત્યાંના કોઈ સંતે પૂછ્યું હશે કે અમારે ત્યાં આટલું રાધે રાધે થાય છે, પણ આપને ત્યાં રાધે રાધે ન કહેતા સ્વામિનીજી કેમ કહેવામાં આવે છે? ત્યારે આપે એક જ વસ્તુ કહી કે એ પોતે વજના છે રાધાજી, તો માટે ત્યાં તમે એમને દીકરી તરીકે જુઓ છો અને અમે પુત્રવધુ તરીકે જોઈએ છીએ. વાહ. અમારા પ્રભુ અમારા લાલાની જેમ સેવા કરીએ છીએ અને એમના જે પ્રિયા છે તો અમારા પુત્રવધુ થાય, તો એને અમે સ્વામિની કહીને બોલાવીએ છીએ. વાહ. અને ઠાકોરજીની સેવામાં મુખ્ય 4 પરિકર છે, 4 ગ્રુપ યા 4 યુથ કહીએ. એમાં સ્વામિનીજી એટલે કે રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને યમુનાજી. તો આ 4 ઠાકોરજીના મુખ્ય યુથ છે. અને 12 મહિનાની ઠાકોરજીની સેવા હોય ને એમાં એક યુથનો સમય 3 મહિનાની સેવાનો છે. અચ્છા. હા, અને જેના 3 મહિનાની સેવા હોય એ પ્રમાણે ઉત્સવો થાય, એ પ્રમાણે ત્યાં ભોગ આવે. જેમ ઉષ્ણકાલના 3 મહિના છે એ યમુનાજીની સેવાના કહેવાય, એટલે જલના ફુવારા થશે, જી. નૌકા વિહારના મનોરથ થશે, જી. ત્યાં આગળ જલ ભરવામાં આવશે, જી. એ યમુનાજીના ભાવના. અમે તો બહુ સ્થૂળ રીતે એને એમ એવી રીતે જ્યારે પણ હવેલીમાં આ પ્રકારના દર્શન કર્યા છે કે ઝાંખી કરી છે ત્યારે એમ સમજ્યા છે કે ઉષ્ણકાલ છે એટલે ઠાકોરજીને જરા થોડું વધારે સુખ પ્રાપ્ત થાય એટલે આ પાણી કે જલનો વિહાર કે એના ફુવારા કરે છે, પણ એની પાછળ યમુનાજીનો ભાવ છે એ તો આજે જાણ્યું. હા, એ 3 મહિના યમુનાજીની સેવાના, એટલે એમાં જલ ભરવામાં આવશે થાળીમાં, જી, આગળ જી, પરાતમાં જી, ફુવારા થશે, નૌકા વિહાર, ફૂલ મંડલી, ફૂલના શૃંગાર, જી. આ બધા ભાવ અને 1.25 કેરીનો મનોરથ, હા જી. એ બધા મનોરથ શ્રી યમુનાજીના ભાવના છે. જી. તો આ 4 મુખ્ય ગ્રુપ યા યુથ આપણે ત્યાં કહેવાય છે જે ઠાકોરજીની નિત્ય સેવા કરે છે. અને સ્વામિનીજી આપણે કહીએ ને શ્રીનાથ, શ્રી એટલે સ્વામિનીજી, અને પ્રભુની સાથે સ્વયં સ્વામિનીજી નિત્ય બિરાજે છે. અને એટલે તમે જુઓ મુખારવિંદના અમુક શૃંગાર છે ને એ સ્વામિનીજીના શૃંગાર છે. જી. નાસિક નકવેસર ધરાવીએ છીએ, ચિબુક ધરાવીએ છીએ, અલકાવલી ધરાવીએ છીએ. એ પુરુષના નહીં, એ સ્ત્રી ભાવરૂપ શૃંગાર છે. જી. તો ઠાકોરજી આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એકલા બિરાજતા હોય ને તો પણ એ સ્વરૂપમાં સ્વામિનીજી એટલે કે રાધાજી નિત્ય જોડે બિરાજે છે. વાહ. એટલે કદાચ બંનેનું અનન્ય મહાત્મ્ય છે અને છતાં એક હોવા છતાં જુદા જુદા છે. હા, જેમ ઘણીવાર આપણે ત્યાં કહેવાય કે પ્રભુના રાધાજી સાથે વિવાહ કેમ બતાવતા નથી, તો કેટલાક ચિંતકોએ એમ કહ્યું કે લગ્ન કરવા માટે 2 અલગ અલગ વ્યક્તિત્વ જોઈએ. વાહ, અદ્ભુત અદ્ભુત. તો યમુનાજીના પ્રાગટ્ય સાથે વલ્લભાચાર્યજીની પણ એક કથા કદાચ મેં જેટલો અભ્યાસ કર્યો એમાં જોડાયેલી છે કે એમને પણ એનું પ્રાદુર્ભાવ થયો અને હા. ત્યાં એમને જોઈને જે રીતે એમને ગિરિરાજજી ઉપર શ્રીનાથજી ભગવાનનો પ્રાગટ્ય અનુભવ થયો એવી રીતે એમને યમુનાજીના ઘાટ ઉપર કોઈક હા. યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો અને ત્યાંથી યમુનાષ્ટકની એમણે રચના રચના કરી અહોભાવમાં. મને એના વિશે આપ જણાવો, એ કથા શું હતી? જ્યારે સંવત 1549માં શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં ગોકુલમાં પધાર્યા. તો ગોકુલમાં જે 2 ઘાટ છે, ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ, તો શ્રી મહાપ્રભુજીના મનમાં પ્રશ્ન થયો કે સારસ્વત કલ્પમાં જ્યારે ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ હતા એ પ્રાચીન સમયમાં આમાંથી ગોવિંદ ઘાટ કયો હતો અને ઠકરાણી ઘાટ કયો હતો? એ પ્રશ્ન જ્યારે મહાપ્રભુજીના મનમાં જાગ્યો ત્યારે કહેવાય કે એ તાપ શ્રી યમુનાજીથી સહન ન થયો અને જોતામાં યમુનાજીના જલમાં હિલોર ઉઠવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા અને જ્યાં પ્રકૃતિ આખી બદલાવા લાગી ત્યારે મહાપ્રભુજીને લાગ્યું જેમ પ્રભુ પ્રગટવાના હતા અને આખી પ્રકૃતિ બદલાઈ, એમ આજે એવું શું થઈ રહ્યું છે? જલમાં હિલોર ઉઠી રહ્યા છે, મંદ મંદ વૃષ્ટિ થઈ રહી છે, મોર પપીહા બોલી રહ્યા છે, ને જ્યાં દૃષ્ટિ મધ્યમાં કરી તો એક 16 વર્ષની કન્યા એ જલમાંથી પ્રગટી અને એવું અદ્ભુત સ્વરૂપ આપનું
અને જ્યાં જ્યાં ચરણ પધારે ત્યાં ત્યાં એક કમળ ખીલે, અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા જ્યારે આપ કિનારા પર પધાર્યા અને આપના હાથમાં કમલની છડી હતી, એ જ કમલની છડીથી લકીર બનાવીને આપે બતાવ્યું કે આ પ્રાચીન ઠકરાની ઘાટ અને આ ગોવિંદ ઘાટ. પણ મહાપ્રભુજીની દૃષ્ટિ તો એ વખતે આ શ્યામ સ્વરૂપના ઉપર સ્થિત હતી, અને એવું લાવણ્ય અને એવું કૃપારસ વરસતો હતો કે એ દર્શન કરીને જે આનંદ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ઉમટ્યો, અને આનંદ અંદર સમાયો નહીં, અને એ પ્રગટેલો આનંદ, એ અનુભવ શબ્દો સ્વરૂપે યમનાષ્ટકના રૂપે પ્રવાહિત થયો. જી. અને એ યમનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ આપણે જાણ્યું. કારણ કે નદી સ્વરૂપે, આધ્યાત્મિક સ્વરૂપે વર્ણન પૂર્વમાં પણ થયું હતું, પણ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ જે છે ને, એ શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકના માધ્યમથી આપણને આપ્યું, અને યમુનાજીનું મહત્ત્વ સમજાયું. જ્યારે ષોડશ ગ્રંથોની રચના પણ થઈ તો વિચાર મહાપ્રભુજીને આવ્યો કે એનું મંગલાચરણ કયા ગ્રંથથી કરું, કોની વંદનાથી કરું. પેલો વિચાર આવ્યો કે આપણા માર્ગમાં ઈષ્ટ તો આપણા કૃષ્ણ છે, કૃષ્ણનું ગુણગાન કરું તો પ્રભુને આનંદ થાય. પણ પ્રભુને વિશેષ આનંદ ક્યારે થાય? તો કહે રાધાજીના ગુણગાન કરું, રાધાજીના ગુણગાન કરું તો પ્રભુને આનંદ થશે, પ્રભુના ગુણગાન કરવું તો રાધાજીને આનંદ થશે. પણ એવું સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં કયું છે કે જેના ગુણગાન કરું તો જેટલો આનંદ પ્રભુને થાય એટલો જ રાધાજીને પણ થાય. ને ત્યારે આપને લાગ્યું કે એવું સ્વરૂપ તો પુષ્ટિ માર્ગમાં એક શ્રી યમુનાજીનું છે, જેના ગુણગાન કરીએ તો જેટલું સુખ પ્રભુને મળે એટલું સુખ શ્રી રાધાજીને મળે. અને માટે યમનાષ્ટક દ્વારા આપે ષોડશ ગ્રંથનું મંગલાચરણ કર્યું. વાહ. તો અને એ પછી બહુ જ પ્રસિદ્ધ, પ્રચલિત અને અનન્ય ભાવ સાથે યમનાષ્ટકની રચના થઈ. બિલકુલ. નમામિ યમુનામહમ. સકલ સિદ્ધિ હેતુ બધા. એ જે 8 અષ્ટકનો જે આખું બંધ છે, કે જે સ્તોત્ર છે, એના કોઈ વિશેષ શ્લોકને આપ સમજાવી શકો જેનાથી યમુનાજીનું આ મહાત્મ્ય એક સામાન્ય ભક્તિભાવ કરનારા ભક્તજનને થોડું વધારે પ્રસ્તુત લાગે, થોડું વધારે સમજાય, સામાન્ય જિંદગીમાં યમુનાષ્ટકના કોઈ એક શ્લોકથી ફેરફાર થતો લાગે, એવો કોઈ એક શ્લોક આ આખા અષ્ટકમાં આપ સમજાવી શકો તો? હા, શ્રી યમુનાજીના આ અષ્ટકની અંદર મહાપ્રભુજીએ યમુનાજી અષ્ટવિધ સિદ્ધિઓનું દર્શન કરાવે છે, એ પણ કરાવ્યું છે. અષ્ટ ઐશ્વર્યનું દર્શન કરાવે છે, એ પણ કરાવ્યું છે. અને જોવા જઈએ તો યમુનાષ્ટકનો જે ચોથો શ્લોક છે, અનંત ગુણભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે, એ આખો શ્લોક છે ને, એમાં સપ્તમી એકવચન અને સંબોધન આ બંનેનો ઉપયોગ કર્યો છે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે, એમાં સંસ્કૃત વ્યાકરણમાં આપણે જોઈએ તો સપ્તમી એકવચન અને સંબોધનનો ઉપયોગ કરી ઠાકોરજી અને યમુનાજી એ બંનેનું ઐક્ય સાબિત કર્યું છે કે ઠાકોરજીમાં અને યમુનાજીમાં કોઈ ભેદ નથી. આપણે જોવા જઈએ તો પ્રભુમાં અને યમુનાજીમાં શું ફરક? તો આપણે ત્યાં કહેવાય કે જે ફરક બરફમાં અને જલમાં છે. બરફમાં અને જલમાં શું ફરક? એક દ્રવીભૂત સ્વરૂપ અને એક ઘનીભૂત સ્વરૂપ. તો એવી રીતે રસનું દ્રવીભૂત સ્વરૂપ એટલે યમુનાજી, અને રસનું ઘનીભૂત સ્વરૂપ એટલે આપણા ઠાકોરજી. તો કયું કેવા છે યમુનાજી? અનંત ગુણભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે. આપ કેવા છે? બોલે અનંત ગુણોથી વિભૂષિત. અને એ પંક્તિ, એ શ્લોક, આ પદ ઠાકોરજીને પણ લાગુ પડે અને યમુનાજીને પણ. સંબોધનમાં ગણો યમુનાજી, સપ્તમી એક વચન ગણો તો ઠાકોરજી. અનંત ગુણોથી આપ વિભૂષિત છે. શિવ બ્રહ્માદિ દેવતાઓએ આપની સ્તુતિ કરેલી છે. ઘના ઘન નિભે સદા. જેમ શામ જલથી ભરેલું વાદળ હોય અને એની જેવી છટા હોય, એનું જેવું માધુર્ય હોય, એવું માધુર્ય પ્રભુ આપનું છે. જેમ એ વરસવાવાળા છે એમ શ્રી યમુનાજી આપ પણ વરસવાવાળા છો. અને અહીંયા સુધી શ્રી યમુનાજીનો આ જે શ્લોક છે એમાં જે છેલ્લી કડી છે, કૃપા જલદિશન વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. આપણે ત્યાં કિશોરીબાઈની વાત આવે છે. નાની કન્યા હતી કિશોરી, અને એના માતા પિતા કહેતા કે બેટા આ યમુનાષ્ટક નિત્ય કરજે, જીવનમાં તારો સાથ બધા છોડશે એ વખતે પણ યાદ રાખજે શ્રી યમુનાજી તારા માં છે, એ તારો સાથ ક્યારે પણ નહીં છોડે. અને એને પણ એટલો બધો ભરોસો શ્રી યમુનાજીની ઉપર. પણ જ્યારે થોડીક મોટી થઈ, માતા પિતાનું અવસાન થયું, અને જે દૂરની બહેન હતી એની સેવા કરવા આવતી, અને એકવાર જે પેલું ચેચકનો રોગ કહેવાય એને, શીતળાનો રોગ, એમને લાગુ પડ્યો, આંખો ચાલી ગઈ, જોઈ શકતા નહોતા. જે બહેન સેવા કરવા આવતી હતી એ પણ છોડીને ચાલી ગઈ, અને રોગને કારણે યમુનાષ્ટક પણ પોતે ભૂલી ગયા. ખાલી આ અડધો શ્લોક યાદ રહ્યો કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. અને અડધો શ્લોક ગાઈને સતત યમુનાજીને પુકારતા. અને જેમ કોઈ પીએચડી વાળી માં હોય પણ એનો નાનકડો બાળક એની
કાલી ઘેલી ભાષામાં પણ જ્યારે માને પોકારે છે તો માં એમ નથી કહેતી કે તું અશુદ્ધ બોલી રહ્યો છે. એ માં તો બાળકની પુકાર સાંભળી ભાગતી ભાગતી આવે છે અને કાદવમાં પડ્યો હોય ને તો પણ એને ઉચકીને હૃદયથી લગાવે છે. તો એવી રીતે જ્યારે આ શ્લોક દ્વારા યમુનાજીને યાદ કર્યા અને યમુનાજી પોતે આવ્યા, દ્વાર ખખડાવ્યું. બોલે કોણ છે? બોલે હું તારી બહેનદુની બહેન છું. અને કહે કે મારી બહેન તો મને છોડીને ચાલી ગઈ, આ કોણ આવ્યા? અને કહેવાય કે જે યમુનાજીની સેવા કરવી જોઈએ એ યમુનાજી પોતે રોજ આવી રસોઈ કરી અને આ કિશોરીબાઈને અરોગાવતા, એનું ધ્યાન રાખતા, એનું સ્વાસ્થ્યની બધી કાળજી પણ પોતે લેતા. અને ત્યારે ગુસાઈજી એ ગામમાં આવ્યા અને એમને ખબર પડી કે આ કિશોરીબાઈ કોણ છે. અને કિશોરીબાઈને કહ્યું કે જો તમારે ત્યાં જે સેવા કરતા હતા સ્વયં શ્રી યમુનાજી આવીને, ને ત્યારે એમની આંખમાં આંસુ આવ્યા કે યમુનાજીની કેવી કૃપા. જીવ તો રંચક કરે છે, જીવ તો ખાલી એમ માને છે કે હું સેવા કરું છું, પણ આપણી કરેલી આ કાલાવાલાને પણ આપ સેવા માનીને સ્વીકારે છે. અને જેવી રીતે એક બાળક માને પોકારે અને માં આયા વિના રહેતી નથી, તો અમારા યમુનાજીનો સ્વભાવ પણ એવો છે કે એકવાર જ્યારે જીવ પુકારે છે ને, પણ માં પણ જુએ છે કે આ પુકારે છે તો આ મારાથી કંઈક ચાહે છે કે મને ચાહે છે. જેમ માં રસોઈ કરતી હોય, નાનકડું બાળક બહાર બેઠું હોય અને માં કહીને પુકારશે અને જ્યાં માણસ સાંભળે કે મારું બાળક બોલાવે છે, ભાગતી ભાગતી બહાર આવશે, આવીને પેલા રમવા માટે રમકડું આપશે. અને જ્યારે બાળક રમકડાથી રમવા લાગશે ને, માને લાગશે મને બોલાવ્યો ખરા, પણ હજી આને મારાથી કંઈ જરૂર છે, મારી જરૂર નથી. એ અંદર ચાલી જશે. ફરી બાળક પુકારશે માં કરીને, માં આવશે, કંઈક ખાવાનું આપી જશે અને ખાવાનું લઈને માને ભૂલશે. માને લાગશે બોલાવી ખરા, પણ આને મારાથી કંઈક જરૂર છે, મારી જરૂર નથી. અને જ્યારે એ ઘડી આવશે, રમકડું દૂર કરી દે, ભોજનની વસ્તુ એ દૂર કરી દે અને માં કરીને પુકારશે. અને જે દિવસે માને એમ લાગી જાય ને કે આ બાળકને મારાથી નહીં, મારી જરૂર છે, 100 કામમાં પ્રવૃત્ત માં બધું મૂકીને દોડતી દોડતી આવીને પોતાના બાળકને ઉચકી લે છે. એમ યમુનાજીને પણ આપણે પુકારીએ, યમુનાજી પણ જુએ મને તો બોલાવે છે, પણ મારાથી કંઈક ચાહે છે કે મને ચાહે છે. આ મારાથી કંઈક મેળવવા માંગે છે કે મને મેળવવા માંગે છે. અને જ્યારે એ વસ્તુ એમને સમજાઈ જાય ને કે એને મારાથી કંઈ નહીં, મારી જરૂર છે, તો ગમે તેવી કાર્યમાં પ્રવૃત્ત કેમ ના હોય, શ્રી યમુનાજી આયા વિના રહી શકતા નથી. વાહ! તો આ આખા અષ્ટકમાં જે આપનો પ્રિય બંધ કયો છે, આ કયા શ્લોક પર આપની વિશેષ પ્રીતિ છે? અને મને આ 9મો શ્લોક પણ જરાક સમજવો છે કે તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવત વદતિ વલ્લભ શ્રી હરે. જેમાં ફલશ્રુતિ કદાચ ફલશ્રુતિ છે. કહેવામાં આવી છે. હા. તો આ બે સવાલ, એક આપને પ્રિય આખા અષ્ટકનો બંધ કયો છે અને મને આ ફલશ્રુતિ પણ થોડીક આપ સમજાવો. શ્રી યમુનાષ્ટક એને હું શ્રી યમુનાજીનું એક કહેવાય ને કે એક વાંગમય સ્વરૂપ માનું છું. અને વાંગમય સ્વરૂપ માનું છું તો કોઈ પૂછે કે માનું કયો અંગ વધારે પ્રિય, અને એનો જવાબ આપવો જેટલો અઘરો બને. એમ જ્યારે યમુનાષ્ટકના દર્શન કરવું તો મને તો ઉભેલા શ્રી યમુનાજી પ્રગટ દેખાય અને પ્રગટ યમુનાજીનો અનુભવ થાય તો એક શ્લોકમાં એટલો રસ છે કે લાગે કે જ્યારે આ શ્લોક વાંચીએ તેમ લાગે કે આનાથી ઉત્તમ શું હોય, ત્રીજા શ્લોકમાં જઈએ એમ લાગે આનાથી ઉત્તમ શું હોય, ચોથામાં જઈએ લાગે આનાથી ઉત્તમ શું હોઈ શકે. એકમાં એવો રસ છે. અને ઘણીવાર આપણે જ્યારે આપણી અવસ્થા અલગ અલગ હોય, સ્તોત્ર એક જ છે. ઘણીવાર લોકો પૂછતા હોય ને, અમને પણ પૂછે, ઘણીવાર ભાગવત ઇત્યાદિ કરતા હોઈએ, કેટલાક આધુનિક સમયના લોકો આવીને પૂછે કે આ એકની એક કથા આટલા હજારો વર્ષોથી કહેવાઈ રહી છે, તો આ એકની એક કથા શા માટે વારે વારે સાંભળવી? ત્યારે હું એક જ વસ્તુ કહું, કથા એકની એક છે, પણ આપણે રોજ બદલાઈએ છીએ. વાહ! આપણે રોજ કાલે હતા એવા ને એવા આજે નથી. ઘણું બધું એડ થયું છે. અને લીલાઓ એવી હોય કે એ કૃષ્ણની લીલા એક નાનકડું બાળક સૂઈ જાય એના માટે એના દાદી સંભળાવતા હોય, અને એ જ કૃષ્ણની કથા મોટા મેનેજમેન્ટ ગુરુ મેનેજમેન્ટ શીખવાડવા માટે પણ શીખવાડતા હોય. બરાબર છે. તો વસ્તુ એકની એક છે, પણ આપણે ક્ષણે ક્ષણે બદલાઈએ છીએ. તો આ દરેક શ્લોકની અંદર આજે મારા મનની જે અવસ્થા છે, હોઈ શકે મને પ્રથમ શ્લોક ક્લિક કર્યો, જી. કાલે મારા મનની અવસ્થા કંઈક અલગ હશે, અને એમાં બીજા શ્લોકમાં કહેલી કોઈક વાત મને આશ્વાસન આપી જાય યા મને દિશા બતાવી જાય. તો આપણે જેમ રોજ બદલાઈએ છીએ, એમાં આપણા મનની અવસ્થાને આપવા માટે પણ કહીએ ને કે બધા પ્રહરની અંદર આ એક જ શ્લોક આપણે કદાચ ક્લિક ન કરીએ, પણ જેવી મનની અવસ્થા છે, જે વસ્તુ વિચાર આપણા મનમાં ચાલી રહ્યા છે, તો ક્યારે કયો શ્લોક આપણને ક્લિક કરશે આપણે જાણી શકતા નથી. અને 9મો શ્લોક જે આપે હમણાં કહ્યો, એમાં યમુનાષ્ટકની ફલશ્રુતિ બતાવી. કારણ કે આજે
કોઈ પણ સહજ વ્યક્તિ હોય, કોઈ પણ કાર્ય કરવાનો પ્રયત્ન કરે ને તો સાધારણ જીવને એમ લાગે આપણા માટે જે જાણકાર છે એના માટે તો યમનાષ્ટક જ ફલ છે, પણ જે સાધારણ જીવ છે એને લાગશે કે આ કરવું તો આ કરીને મને શું મળે. જી. કારણ કે ભલે ભગવાન એમ કહે કે કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન, કે કર્મ કર પણ ફળની આશા ન રાખ, પણ આજનો બુદ્ધિજીવી સમાજ એમ કહેશે જો ફળની આશા ન રાખીએ તો વ્યક્તિ કોઈ કર્મ જ નહીં કરે. આજે ફળની આશા છે માણસને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. જી જી જી. ઘણીવાર મારા પ્રવચનમાં હું એક્ઝામ્પલ આપું કે આપણે એમ કહીએ કોઈ કે કર્મ કર ફળની આશા ન રાખ, તો જેમ તમે વજમાં જાઓ, મોટા મોટા પેટીઓ લઈને ગયા હો, કુલી આવે, કુલીને કહો સામાન ઉચકી લો, એ ઉચકી લે, એ કે શેઠજી શું આપશો, અને ત્યાં આપણે કહીએ કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન, કદાચ સામાન તમારા માથે મારશે. કારણ કે એ પણ કરે છે એટલા માટે કે એને સામે ફળની આશા દેખાય છે. તો ભગવાન કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચનમાં શું કહેવા માંગે છે? ભગવાન કહે કર્મ કર, ફળની આશા પણ રાખ, પણ તે જ જે ફળ વિચાર્યું છે એ જ ફળ તને મળે એની કન્ડિશન ન રાખ. તો સાધારણ વ્યક્તિને પણ ફળની કામના થાય. તો જ્યારે આ ફલ શ્રી મહાપ્રભુ બતાવે છે તો કહે જેમ સૂર્ય ઉગશે તો પ્રકાશ આવું સહજ છે, સૂર્ય ઉગશે તો તાપ મળવો સહજ છે. તો એવી રીતે જ્યારે યમનાષ્ટકના પાઠ થશે તો આ વસ્તુ બહુ સહજ છે કે સમસ્ત દુરિતક્ષયો, કે જ્યારે જાણતા અજાણતા જે પણ દોષો આપણા મન દ્વારા, આપણી ઇન્દ્રિયો દ્વારા, આપણી વૃત્તિ દ્વારા, આપણી વાણી દ્વારા થયા છે, અને એ જ અવરોધ કરે છે આપણને પ્રભુતિ મળવા માટે. અને પ્રભુતિ મળવા માટે અવરોધ કરે છે. તો જ્યારે પણ એ યમુનાજીનું પાઠ થાય તો જેમ અગ્નિ હોય, અગ્નિની ઉપર રાખનું આવરણ આવી ગયું હોય, અને રાખનું આવરણ આવે તો આપણને અંદર અગ્નિ છે દેખાય નહીં, પણ જ્યારે ઉપરથી રાખનું આવરણ હટે તો જેમ અગ્નિ પ્રગટે, તો એમ સમસ્ત દુરિતક્ષયો, જ્યારે બધા દોષો ધીમે ધીમે આ ગુણગાન કરવાથી દૂર થાય. કારણ કે આપણે ત્યાં યમુનાજી પણ શુદ્ધિ કરવાવાળા છે. જેમ કોઈ વસ્તુને શુદ્ધ કરવી હોય તો જલથી શુદ્ધ કરવામાં આવે, તો એમ જ્યારે આપણા દોષો ધોવાય, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ, જ્યારે દોષો દૂર થાય તો અંદર છુપેલો અગ્નિ પ્રગટે અને ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય. તો સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. અને રતિ કોને કહેવાય? એક હોય પ્રેમની વાત આપણે કરીએ છીએ, પણ રતિ કોને? જે પ્રેમમાં રિવર્સ ગેર નથી, જે પ્રેમ થયા પછી ઘટતો નથી કે પાછો આવતો નથી, એવા પ્રેમને રતિ. પ્રતિક્ષણ વર્ધમાન. જેમ ગંગાજી સાગરને મળે તો સાગરને મળ્યા પછી એમનો પ્રવાહ અટકતો નથી, એ સતત મળે છે. એમ પ્રભુમાં જોડાયા પછી ક્યારેક વધઘટ થાય તો એ પ્રેમ નહીં, એ મોહ છે. પણ જ્યારે પ્રભુમાં જોડાયા પછી સતત પ્રેમ વધતો રહે, સતત વધતો રહે. રોજ વહાલા લાગે એના કરતાં કાલે અધિક વહાલા લાગવાના હોય, અને આ પ્રક્રિયા સતત ચાલતી હોય, એને કહેવાય રતિ. અને જ્યારે દોષો દૂર થાય, પ્રભુમાં રતિ યમુનાજી કરાવે. ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. અને જે સકલ સિદ્ધિ, 8 પ્રકારની સિદ્ધિઓનું વર્ણન આવે છે, એ જીવને સહજ રીતે પ્રાપ્ત થાય. મુરરીપુષ્ય સંતુષ્યતિ, અને પ્રભુને એ જીવથી સંતોષ થાય. એક હોય પ્રભુ પ્રસન્ન થાય, અને એક હોય સંતોષ થાય. કદાચ ટેમ્પરરી કોઈ કામ કરીને આવ્યા હોય ને તો કદાચ પિતા રાજી થાય, સારું કરી આવ્યો. પણ સતત એવા કાર્ય કરતો હોય ને તો પ્રભુ બોલે કે ન બોલે, પણ જેમ એક પિતાને એના દીકરા માટે સંતોષ હોય ને, એમ પ્રભુને એ જીવ માટે સંતોષ હોય કે ના, આ સતત મારા સુખ માટે કાર્ય કરી રહ્યો છે, આ સતત મારા આધીન, મારા શરણ રહીને કાર્ય કરી રહ્યો છે. અને મુરરીપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત. અને કહેવાય ને કે આજે વ્યક્તિ દુઃખી એના ભાગ્યથી નથી, એની પ્રકૃતિથી નથી, પણ એના સ્વભાવથી છે. કારણ કે વ્યક્તિ આજે પોતાના સ્વભાવમાં નહીં, બીજાના પ્રભાવમાં જીવે છે. અને જ્યારે બીજા જેવા થવું છે, બીજાની જેમ કાર્ય કરવું છે, બીજાની જેમ વર્તવું છે, તો એ પ્રભાવની અંદર આવીને પોતાના સ્વભાવને ભૂલ્યો. ને જ્યાં સુધી પોતાના સહજ સ્વભાવમાં એ પુનઃસ્થિત ન થાય ને, ત્યાં સુધી એ પોતાના મૂળ સ્વરૂપને જાણી નહીં શકે. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે જ્યારે આપણે બીજા જેવા થવાનો પ્રયત્ન કરીએ તો એના નામનો રેનકોટ આપણે ઓઢી લીધો છે, અને જ્યારે કૃપા થાય તો જેની ઓરા ઓઢી છે આપણા ઉપર થાય કે એની ઉપર થાય. કારણ કે કોઈના જેવા થવાનો પ્રયત્ન કરવો એટલે કે એની ઓરાને એટ્રેક્ટ કરવી, અને એની ઓરાને આપણે ઓઢી રાખીએ
તો જ્યારે પ્રભુ કૃપા આપણા ઉપર કરે છે પણ જેની ઓરા ઓઢીને રાખી છે પહોંચે છે ત્યાં સુધી, તો પ્રભાવમાંથી નીકળી મૂળ સ્વભાવમાં સ્થિત કરે અને એ કામના કરે કે પ્રભુએ મને જેવો બનાવ્યો છે ને હું પ્રભુને એવો ગમું છું. કોઈના જેવો થઈને પ્રભુ સ્વીકાર કરશે નહીં, કોઈની જેમ બનીને સ્વીકાર નહીં કરે. હું પહેલાં જ ક્યાંક કહેતો હતો કે આપણને દરેકને એમ લાગે કે ભગવાન દરેકને સમાન પ્રેમ કરે. બોલે ના, ભગવાન દરેકને સમાન નહીં, ભગવાન દરેકને યુનિકલી પ્રેમ કરે છે. કારણ કે દરેક વ્યક્તિને ભગવાને વિશિષ્ટ બનાવ્યો અને દરેકને પ્રેમ કરવાનો ઢંગ પણ પ્રભુનો વિશિષ્ટ છે. તો જ્યારે આપણે આપણા મૂળ સ્વભાવમાં સ્થિત થઈએ ને અને સ્વભાવ પર વિજય જેનો પ્રાપ્ત થાય ને, એ વ્યક્તિ માટે પછી કાંઈ દુષ્કર ન રહે. કારણ કે દુઃખી આપણે પરિસ્થિતિ નહીં, સ્વભાવથી છે. અને સ્વભાવ પર વિજય પણ શ્રી યમુનાજી કૃપા કરીને પ્રાપ્ત કરે. એટલે તો મહાપ્રભુજી કહે ને કે મનસી મેં સદા સ્થિયતામ, હે યમુનાજી આપ આવીને મારા મનમાં વસો. કારણ કે મનમાં વસશો, જેમ ખાલી વાસણ હોય તો ખડખડ થાય, પણ એમાં જલ ભરી દેવામાં આવે તો સ્થિર થઈ જાય. એમ જ્યારે મનમાં આપ આવીને વસો ત્યારે હું પ્રભુને મારી દ્રષ્ટિએ નહીં, આપની દ્રષ્ટિએ જોતો થઈશ. મારી દ્રષ્ટિએ જોઈએ છે આપણે તો આપણે કંઈક કામના કરીએ છીએ, પણ યમુનાજી એટલે શું? બસ આપવું આપવું આપવું. જે પ્રેમનો સ્વભાવ છે ને, એ સ્વભાવ જ્યારે આપણી અંદર સ્થિત થઈ જાય ત્યારે યમુનાજીના મૂળ સ્વરૂપને અને પ્રભુને આપણે જાણી શકીએ. વાહ, કેટલી અદ્ભુત આ વાત છે. આપે બહુ સુંદર વાત કરી કે કેટલીક વખત શારીરિક, માનસિક આજની જીવનશૈલીના પ્રશ્નો હોય છે. આજનો માણસ કદાચ પોતાની જીવનશૈલીથી, પોતાની જીવન અને શૈલી બંનેથી દુઃખી છે. અને સ્થૂળ રીતે ફળની આશા તો રાખે જ છે. ભલે ગમે તેટલા પ્રવચન એટેન્ડ કરે કે કથામાં જાય, પણ એને એમ થાય કે ફલાણું સ્તોત્ર કરવાથી જો આ પ્રાપ્ત થતું હોય તો એ કરું, કે ઢીકણું કંઈક કરવાથી થતું હોય તો એ કરું. યમુનાષ્ટકના કોઈ શ્લોકનો કે કોઈ બંધમાં એ ચમત્કૃતિ ખરી કે ક્યારેક આરોગ્યના પ્રશ્નો હોય તો કોઈ એક બંધને વિશિષ્ટ રીતે ઉચ્ચારણ કરવાથી કે સતત તેનો જાપ કરવાથી આરોગ્યની જરા સમૃદ્ધિ પ્રાપ્ત થાય. કદાચ દારિદ્ર્યના કોઈ પ્રશ્નો હોય, ઉધારી આવી ગઈ હોય, ઋણ ચડી ગયું હોય માથે, તો યમુનાષ્ટકનો કોઈ એક બંધ કામ લાગે. આવું યમુનાષ્ટકમાં ખરું? આવી કોઈ વિશેષ રીત, પદ્ધતિ અથવા જાપનો મહિમા ખરો જો આપ સૂચવી શકો? આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી જે યમુનાષ્ટક આપ્યું છે ને, એની અંદર એ છે કે કૃપા થાય તો બધા દ્વાર ખુલી જાય. વાહ. અને આની અંદર કૃપા, પ્રભુની કૃપા કરવાની ચાવી એટલે શ્રી યમુનાષ્ટક છે. અને ચાવી આપણી હાથમાં આવી ગઈ છે ને, ચાવી ખોલશો કૃપા થશે. જેમ કહીને ઇલેક્ટ્રિસિટી આવી જી, એટલે ટીવી ચાલવા લાગ્યું, ફ્રીજે ચાલવા લાગ્યું, માઇક્રોવને ચાલવા લાગ્યું, બધું ચાલવા લાગ્યું. તકલીફ ક્યાં હતી? કે ઇલેક્ટ્રિસિટી નથી. એમ જ્યારે પ્રભુની કૃપાથી કનેક્ટ આપણે થયા અને એની ઉર્જા આપી તો સહજમાં બધા કાર્ય થશે, કરવું નહીં પડે. એકવાર આપણે કહીને સૂર્યની નજદીક જાઓ, પ્રભુની નજદીક જાઓ, તો આપોઆપ જીવનના લૌકિક અલૌકિક બધું સિદ્ધ થશે. પણ આપણે ત્યાં જે યમુનાષ્ટક આપ્યું છે ને, એમાં આપણે કામના કરીએ છીએ કે બસ આપની કૃપા અમારે જોઈએ છે અને કૃષ્ણ ભક્તિ જોઈએ છે. અને આજના યુગમાં આપણે કહીને પ્રભુ ઉપર ભરોસો અને પ્રભુ ઉપર વિશ્વાસથી મોટો હીલિંગ પાવર બીજો કોઈ નથી. આજે વ્યક્તિ ભીડમાં રહીને પણ જેવો એકલો આજે છે એવો એકલો ક્યારે નહોતો. આજે એની પાસે એના મનની વાત શેર કરવાવાળું પણ કોઈ નથી, ચાહે એના ફોન બુકની અંદર કેટલાય કોન્ટેક્ટ લિસ્ટ હોય. અને એવા સમયમાં કોઈક એવો હિલિંગ પાવર હોવો કે જ્યાં જઈને પોતાનું બધું શેર કરી શકે, જ્યાં જઈને બધું પોતાનું પૂછી શકે. અને એ કૃપા આપણે ત્યાં કહીએ કે શ્રી યમુનાજી માં છે. અને આપણે એમ કહેવાય કે આપણા મનની વાત ક્યાંય કરવી હોય ને તો શ્રી ગિરિરાજજી અને યમુનાજીને કરાય. કારણ કે છેલ્લે સ્વભાવ એમના હાથમાં છે. ચાહે લૌકિક વાતથી પણ આપણે એમનાથી જોડાયા ને, તો લૌકિક વાતની કામનાથી જોડાયા, પણ યમુનાજી ક્યારે એની પ્રીતિ ઠાકોરજીમાં ફેરવી દેશે એ એને ખબર પણ નહીં પડે. એટલે આ માસ્ટર સ્ટ્રોક જે છે ને યમુનાજીની પાસે, એ આપણો સ્વભાવ છે. મન બદલવું એમનું કાર્ય છે. તો ચાહે હારેલો થાકેલો વ્યક્તિ કોઈ પણ રીતે જ્યારે એમનાથી જોડાયો, એમનાથી કનેક્ટ થયો, તો છેલ્લે સ્વભાવ તો એમના હાથમાં છે. હવે જોડાયો છે લૌકિક વિચાર સાથે. અને હું ઘણીવાર મારો પ્રવચનમાં કહેતો હોઉં કે જ્યારે પણ આપણે કોઈની સાથે જોડાઈએ ને તો કેટલાક સ્ટેજીસ છે. પહેલાં લૌકિક ભાવ, બીજો વ્યવહારિક, ત્રીજું મહાત્મ્ય, ચોથું પુષ્ટિ અને પાંચમું રસાત્મક. જ્યારે પણ કોઈ ભગવત સાનિધ્યમાં જાય કે જે ક્યારેક કનેક્ટ નહોતો,
જ્યારે કોઈને માહોલ નહોતો મળ્યો તો જ્યારે મનમાં બહુ ચિંતાઓ છે, બહુ દુવિધાઓ છે, તો કોઈ એમ કહે કે એવું કર, આ પાઠ કરી લે, એવું કહે કે આ સ્તોત્ર કરી લે, ત્યાં દર્શન કરી આવો. તો નવો વ્યક્તિ જ્યારે જોડાય છે તો પહેલો ભાવ આવે છે લૌકિક, કે મારું કાર્ય થઈ જાય. એ બહાને પણ ત્યાં ગયો. હવે એનું કાર્ય થયું, બીજો સ્ટેપ આવશે વ્યવહારિક, કે એમની કૃપાથી મારું આ કાર્ય થયું તો મારે પણ ત્યાં જઈને કાંઈ કરવું જોઈએ. જી. જ્યાં ગીવ એન્ડ ટેક આવે ત્યાં વ્યવહાર થાય. અને પહેલો હજી એ શરૂઆતમાં બિગિનિંગમાં છે તો લાગે કે એમણે કૃપા કરી મારું આ કાર્ય કર્યું તો મારે પણ કંઈ કરવું જોઈએ. તો બીજો સ્ટેપ આવ્યો વ્યવહારિક. હવે ત્યાં ગયા ખરા, ત્યાંથી પાછા આવતા હતા, એમના વિશે કોઈ પુસ્તિકા લીધી અને પુસ્તિકા જ્યારે વાંચી ત્યારે ખબર પડી, અરે એનું તો આવો મહાત્મ્ય છે. અને જ્યારે મહાત્મ્ય જાણ્યો તો અરે એને જોવાની આખી દૃષ્ટિ અને દૃષ્ટિકોણ આપણું બદલાયું. અને ચોથું જ્યારે એમની સાનિધ્યમાં ગયા ત્યારે લાગ્યું કે જેની કૃપાથી જીવ સગડું પામી જાય એની પાસે માંગી માંગીને મેં શું માંગ્યું? જેની પાસે ભગવાનને આપવાનું સામર્થ્ય છે એની પાસે માંગી માંગી મેં નાની નાની વસ્તુ માંગી. મેં એ પીડાઓ દૂર કરવાની વાત માંગી કે જે કોઈ ડૉક્ટર પણ કરી શકે છે, જે સ્વયં ભગવાન આપી શકવાની ક્ષમતા છે. આપણે કહીએ ને કે મચ્છરને મારવા હોય તો એના માટે મશીન ગન કે તોપની જરૂર નથી હોતી. તો જ્યારે ભગવાનને આપવાનું સામર્થ્ય રાખે છે ને એની પાસે આપણે એવી નાની નાની વસ્તુઓ માંગી લેતા હોઈએ છીએ. ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોઉં છું કે જ્યારે સામે કોણ છે અને એની પાસે શું આપવાની ક્ષમતા છે, જ્યારે એ જાણી લઈએ ને આપણે તો પછી નાનું નાનું માંગવાનું મન પણ નહીં થાય, જે ભગવાનને આપી શકે. અને હું ઘણીવાર કહેતો હોઉં ને કે એક રાજા હતા અને રાજાની પાસે એક છોકરો નાનપણથી એની સેવામાં રહેતો અને રાજા એને કંઈ આપતા નહીં અને એ રાજા પાસે કંઈ માંગતો નહીં. હવે જ્યારે એ મોટો થયો, રાજાએ વિચાર કર્યો કે જિંદગીભર આણે મારી સેવા કરી છે, નથી કંઈક કામના કરી. અને જ્યારે કોઈ સામેવાળો કામના ન કરે ને તો એને ભજવાવાળો સામેવાળો વિચલિત થઈ જાય. જે માંગતો ન હોય એને મારે શું આપવું એ પોતે વિચાર કરે. એણે કહ્યું જિંદગીભર મારી સેવા કરી, કંઈ માંગ્યું નથી, તો આને હું શું આપું? ત્યારે રાજાને લાગ્યું કે આનાથી વધારે વિશ્વાસુ વ્યક્તિ મેં ક્યાંય જોયો નથી અને મારી એકની એક રાજકુમારી છે. હવે હું વૃદ્ધ થવા આવ્યો છું, એવું કરું કે મારી દીકરી સાથે આના લગ્ન કરી આને રાજા બનાવી દઉં અને હું નિવૃત્તિ લઈ લઉં. જ્યારે રાજાના મનમાં આપવાનો વિચાર આવ્યો એ જ વખતે પેલા છોકરાના મનમાં માંગવાનો વિચાર આવ્યો કે આખી જિંદગી મેં રાજાની સેવા કરી, મેં તો કંઈ માંગ્યું નથી અને રાજાએ મને કંઈ આપ્યું પણ નથી, તો આજે રાજા પાસે જઈને કંઈક માંગો. અહીંયા રાજાના મનમાં આપવાનો વિચાર, એના મનમાં માંગવાનો વિચાર. રાજા પાસે આવ્યો. રાજા કે મારે તને આજે કંઈક આપવું છે, બહુ મોટી સરપ્રાઈઝ છે. પેલો કે આપને આપવું પછી આપજો, પહેલાં હું માંગું એ આપો. રાજા કે હું શું આપવા માંગુ છું સાંભળી લે, એ સાંભળ્યા પછી તારે કંઈ માંગવું નહીં પડે. એ કહે કે ના, હું માંગું પહેલાં આપો. રાજા કે ઠીક છે, માંગ શું જોઈએ છે? પેલો કે આટલા વર્ષથી સેવા કરું છું, કંઈ માંગ્યું નથી, આપે કંઈ આપ્યું નથી, તો બીજું કાંઈ નહીં, આજે એક વસ્તુ માંગુ છું કે કોઈ દાસીની કન્યા સાથે મારા લગ્ન તો કરાવી દો. રાજાએ કહ્યું આ તારું ભાગ્ય છે, હું તને શું આપવા માંગતો હતો અને માંગી માંગી તે શું માંગ્યું. તો આપણે ત્યાં કહેવાય જ્યારે આપણા મનમાં પ્રભુથી કંઈક માંગવાનો વિચાર આવે ને એ જ વખતે પ્રભુના મનમાં આપણને કંઈક આપવાનો વિચાર આવ્યો હોય છે. પ્રભુ કહે છે કે હું આપું એની રાહ તો જો, પણ આપણે કંઈ ના, પહેલાં મારે માંગવું છે, હું માંગું એ આપો. અને એવું કંઈક માંગી લઈએ તો પ્રભુને પણ લાગે કે તારો અધિકાર આટલો હશે, મેં તારા માટે શું વિચાર્યું હતું અને તું શું માંગીને ગયો. વાહ વાહ. એટલે આ 4 સ્ટેજ છે કોઈને પણ મળ્યાના, તમે જે સમજાવ્યા. એટલે આપણે જે કહીએ ને કે જ્યારે પ્રભુ પાસે જઈએ અને એમ લાગે કે પ્રભુ મારું હિત મારા કરતાં વધારે આપને ખબર છે, હું માંગી માંગીને આવું જ માંગીશ કે આ કોઈ દાસીની કન્યા સાથે લગ્ન કરાવી દો, પણ આપ તો મને રાજા બનાવવા માંગો છો. તો આપણે આપણું ધાર્યું માંગીએ એના કરતાં આપણું હિત શેમાં છે ને એને વધારે ખબર છે. વાહ. અને એની ઈચ્છાથી આપે ને એનાથી વધારે આપણા માટે કંઈ ઉત્તમ ન હોઈ શકે. તો કદાચ હું આનો સાર એમ ગણું કે આપણા જીવનના કોઈ પણ પ્રશ્નો, એ ચાહે માનસિક હોય, શારીરિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, કદાચ નૈતિક હોય, એ બધા પ્રશ્નોના જવાબ યમનાષ્ટકમાં છે. હા, યમનાષ્ટક આપણે ત્યાં જે મહાપ્રભુજીએ યમનાષ્ટક આપ્યું ને એ જ રીતે શ્રી ગુસાઈજી અને હરિરાયજીએ યમના અષ્ટપદી અને યમના વિજ્ઞપ્તિ આપ્યું. અને એના પછી આપણે ત્યાં કહેવાય યમનાજીના 41 પદ છે. અને 41 પદ શ્રી હરિરાયજીએ સંકલન કર્યા અને એમાં અષ્ટછાપ કવિઓ જે છે એમના એક એક કવિના 4 પદ લીધા, કારણ કે કોઈનો પરિચય નામ, રૂપ, લીલા અને ગુણ દ્વારા મળે. અને એ 40 પદોનું પાઠ શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય કરતા. અને એ 40 પદો એટલા બધા સિદ્ધ છે. 41મું એમાં કૃષ્ણદાસ અધિકારીનું છે, પણ આ 41 પદો એટલા બધા સિદ્ધ છે, હું એને મંત્રાત્મક માનું છું.
અને વ્યક્તિગત મારો અનુભવ કહું તો આ 41 પદોથી વધારે જ્યારે કોઈ પણ જીવનની અંદર મન વિચલિત હોય, મનના અંદર ઠેકાણું ન હોય, મન દુવિધામાં હોય, મનમાં કોઈ દિશા દેખાતી ન હોય, ત્યારે યમુનાજીના 41 પદનો આશ્રય જરૂર કરવો. યમનાષ્ટક તો છે જ, અને યમનાષ્ટકની સાથે સાથે શ્રી યમુનાજીના આ 41 પદ વાહ. એ અક્ષીર ઇલાજ છે. આપનો એક આપને મેં શરૂઆતમાં જે વાત કરી એમ આપને પણ યમુનાજીનો એક સાક્ષાત્કાર, એક અનુભવ થયો છે. આપના જીવનની વાણી કદાચ યમુનાજીએ આપને પ્રદાન કરી છે, એવું આપ ઘણી વખત કહેતા હો છો. એ વિશે આપ જો અમને થોડું ઘણું કંઈ સમજાવી શકો, જણાવી શકો. ને ઘણીવાર પ્રવચનમાં અને જવાનું થાય અને આયોજન બહુ સુંદર થયું હોય, લોકો આવીને કહે કે ના બહુ આનંદ આવ્યો, આપે આમ કહ્યું તેમ કહ્યું, અને ત્યારે મનમાં બહુ ભાર લાગતું. જે વસ્તુ મારી નથી એનું ક્રેડિટ હું કેમ લઉં? જે વસ્તુ જેની છે એની તરફ મોકલી દેવી. એટલે એકવાર મેં વસ્તુ શેર કરી હતી કે જ્યારે નાના હતા એ વખતે હું બોલી શકતો નહોતો અને મને બોલવામાં બહુ તકલીફ હતી. અને બોલું તો પણ સામેવાળા સમજી ન શકે એવી રીતે મને જીભ અટકતી હતી. આજે આપને સાંભળીને કોઈ આ વાત સ્વીકારી ન શકે, માની ન શકે. એની કૃપા છે. જી. લગભગ મારા ખ્યાલથી 15-17 વર્ષ સુધી મારી આવી અવસ્થા હતી અને બોલી ના શકું. અને એ વખતે સારા અમુક જ્યોતિષી હતા કે જે બહુ સારા વૈષ્ણવ પણ હતા, એ પણ ત્યાં આવતા અને જ્યારે એ કુંડલી જોતા અને મને કહેતા કે આપને દ્વિતીય સ્થાન, વાણી સ્થાન કહેવાય, એમાં આ છે, એટલે આપ ક્યારે પણ પ્રવચન કે એવું કંઈ જીવનમાં કરી નહીં શકો. અને એ લોકો જ્યારે આવીને કહેતા તો આપણને લાગે કે આટલા મોટા વ્યક્તિ છે, આટલા જાણકાર છે, હવે એ તો સાચું જ બોલતા હોય. અને મેં પણ એ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી હતી કે મારા જીવનમાં આ પ્રવચન વગેરે ક્યારે થશે નહીં. અને જ્યારે હતાશ હતો ત્યારે મને અમારા ઘરના એક વડીલે કહ્યું કે જો તમારો તો જન્મદિવસ પણ શ્રી યમુનાજીના જન્મદિવસના દિવસે આવે છે અને યમુનાજીની ખૂબ કૃપા છે, તો શ્રી બીજા બધા ઉપર ભરોસો કરવા કરતાં યમુનાજીનો આશ્રય કેમ ન કરો? અને એ વાત મારા મનમાં એટલી બધી ઉતરી ગઈ. અને જે મેં 41 પદની વાત કરી, આ યમુનાષ્ટકની સાથે હું 41 પદ રોજ કરતો. અને રોજ 41 પદ કરતાં કરતાં એક અવસ્થા એવી આવી કે જાણે અંદરથી કોઈ કહેતું હોય કે ના પ્રવચન પ્રારંભ કર. મેં કીધું કે હજી તૈયારી કરી નથી કે સૌથી પહેલાં પત્રિકા છપાવીને ડિસ્ટ્રીબ્યુટ કરી દે. અને પત્રિકા છપાવીને મેં વાંટી અને પહેલાં તો 1 કલાકનું પ્રવચન રાખ્યું હતું, કારણ કે મને પોતાને બોલવામાં અને અંદરથી એટલું કોન્શિયસ હું હતો કે હું બોલીશ કે લોકો સમજી શકશે કે કેમ, હું બોલીશ લોકો બેસશે કે કેમ, હું બોલીશ લોકો કનેક્ટ નહીં થાય તો, એવા બધા પ્રશ્નો મારા મનમાં હતા. હતાશા પણ હતી. અને જ્યારે એ કલાકનું પ્રવચન થયું અને શ્રી યમુનાજીએ એવી કૃપા કરી, ધીમે ધીમે મન ખુલતું ગયું, પ્રવચન કર્યું. અને જ્યારે પ્રવચન કર્યું ત્યારે એ જોશી પાછા આવ્યા અને મેં કહ્યું કે આ 1 કલાકનું પ્રવચન તો કે હા, 1 કલાકનું પ્રવચન તો ક્યારેક એમ થઈ જાય, પણ 3 દિવસના અને 5 દિવસના એવા સળંગ પ્રવચન ક્યારે નહીં કરી શકો. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે નહીં કરી શકું, તો અંદરથી મને જાણે અવાજ આવતો હતો કે આગળ વધો, હું જોડે છું. અને ત્યારે પછી મેં 5 દિવસનું પ્રવચન નક્કી કર્યું કે ના, મારે હવે કરવું છે, મારા યમુનાજી ભેગા છે. હું કાયમ કહેતો હોઉં કે આપણી જોડે કોણ છે એકવાર સમજાઈ જાય પછી એ ચિંતા ન રહે કે સામે કોણ કોણ ઊભા છે. અને એ ભરોસો જ્યારે યમુનાજી આપવા લાગ્યા, અને હું યમુનાજી વિશે એટલું કહીશ કે જ્યારે આપણે ભરોસો કરીએ ને કે યમુનાજી મારી સાથે છે, પછી આપણે કંઈ જવું ના પડે, એ પલે પલે ભરોસો આપણને આપે અને અનુભવ કરાવે કે હું જોડે છું. પછી 5 દિવસનું મેં નક્કી કર્યું અહીંયા વલ્લભ સદનમાં જ પહેલી વાર 5 દિવસના પ્રવચન ભગવદી ચરિત્ર ઉપર મેં કર્યા. અને 5 દિવસનું પણ સુંદર આયોજન થયું કે જ્યારે મને પોતાને એમ થતું કે પ્રવચન પછી પૂછતો બધાને કે બધાને સંભળાયું તો ખરા, સમજાયું તો ખરા, કારણ કે એટલું કોન્શિયસ મારા અંદર હતું. અને એ વખતે એવી અવસ્થા હતી કે જ્યારે પ્રવચન કરું ત્યારે મારું ગળું ખુલી જાય અને પ્રવચનમાંથી નીચે ઉતરું પાછી વાણી લથડી જાય, એ રીતે હતું. અને જ્યારે એ પ્રવચનનો ક્રમ પૂરો થયો, પાછા પેલા જોશી ઘરવાળો આવેલા. મેં કહ્યું જો આ 5 દિવસનું પણ કર્યું. ત્યારે મેં કહ્યું કે આ 5 દિવસનું તો આ વખતે આ ગુરુની દ્રષ્ટિ હતી અને આમ હતું એટલે થઈ ગયું, પણ આમ જેમ ભાગવત કથા થતી હોય ને 4-4 કલાક અને 7 દિવસ, એ ક્યારે નહીં કરી શકો. ત્યારે એ દિવસે મનમાં નક્કી કર્યું કે હવે એ કરવી છે. અને પછી યમુનાજીનો આશ્રય લીધો અને 41 પદ મેં પહેલાં જ કહ્યું ને, મારા શ્વાસ કહું કે મારા પ્રાણ કહું કે મારો વિશ્વાસ કહું, એ આ યમુનાષ્ટકની સાથે યમુનાજીના 41 પદ છે. એ જેમ કરતો ગયો અને કરતાં કરતાં મેં 1 મહિનાની અંદર નક્કી કર્યું હતું કે મારે ભાગવતજી કરવું છે. અને મેં પત્રિકા પણ ડિસ્ટ્રીબ્યુટ કરાવી દીધી હતી. હજી અભ્યાસ બાકી હતો. આખી રાત બેસીને અભ્યાસ કરતા. અને જ્યારે આ ભાગવત સપ્તાહનું આયોજન પણ ઠાકોરજીની કૃપાથી સુંદર રીતે થયું, પછી ધીમે ધીમે ગળું ખુલવા લાગ્યું. અને પછી ભાઈ પાછા મારી પાસે આવ્યા. મેં કહું જો ભાગવત સપ્તાહ પણ થઈ, તો કે હા ભાગવત સપ્તાહ થઈ,
પણ ક્યારે ગાઈ નહીં શકો. અરે. કથામાં જેમ ગવાય એમ કે આ તકલીફ છે. મેં કીધું હવે મારે ગાવું છે. અને પછી 2 કે 3 લગભગ સીડી પણ રિલીઝ થઈ અને એકવાર એવું થયું કે એ જે વ્યક્તિ હતા એમના જ કોઈ વેવાઈ પક્ષમાં એ લોકોએ મારી ભાગવત રાખી હતી. અને ત્યારે આરતીમાં એમને બોલાવ્યા. આરતીમાં એ આવ્યા તો મને કે આપ અહીંયા ક્યાંથી? મેં કીધું એની કૃપા થાય ને તો જેણે વિચાર્યું ના હોય ને ત્યાં પણ એ પહોંચાડી દે. વાહ. ને ત્યારે એ અનુભવ થયો કે શ્રી યમુનાજી જોડે છે જીવનમાં. અને યમુનાજી વિશે તો હું શું કહું, મને એમ જ લાગે કે જ્યારે એમની કૃપા થઈ તો કંઈક બોલી શકું છું, કે જ્યારે ક્યાંય બોલવાની ક્ષમતા નથી અને આજે આખી દુનિયા કોઈના કોઈ રૂપે સાંભળતી હોય છે, તો એમાં માત્ર ને માત્ર એમની કૃપા. અને એની કૃપાની ક્યાં સુધી વાત કરું કે રાશિ મારી જન્મની અલગ છે, પણ જે નામે હું ઓળખાવું છું એ શ્રી યમુનાજીની રાશિ છે. અને ઓર તો ઓર આ પૃથ્વીમાં જન્મ લેવા માટે પણ એમણે પોતાના પ્રાગટ્યનો દિવસ મને આપ્યો. એનાથી વધીને બીજી કૃપા બીજી કઈ હોઈ શકે? વાહ. આપનો આ પ્રસંગ તો અમારા માટે પણ ઘણો બધો પ્રેરણાદાયી છે. અને મને વિશ્વાસ છે કે જે પણ પુષ્ટિ માર્ગના કે ભક્તિ માર્ગના પથ ઉપર હશે એને કદાચ આ બળ મળશે આ કથા સાંભળીને, આ પ્રસંગ સાંભળીને. અને એક વિશ્વાસ પણ છે કે જેમ થોડા વર્ષો થયા અમે એક વિશ્વ વૈષ્ણવ સંમેલન રાખેલું એક ચાર્ટર ક્રૂઝની અંદર, ઇટલીથી લઈ અને ટર્કી સુધી. અને એમાં 1300 થી 1400 વૈષ્ણવ આખા વિશ્વમાંથી ભેગા થયા હતા. અને એનો લગભગ 3જો દિવસ. અને 3જા દિવસમાં નંદ મહોત્સવ થયો અને એના ઓડિટોરિયમની અંદર લગભગ 1300 લોકો બેસેલા હતા. અને નંદ મહોત્સવ કરતાં અમદાવાદના જ એક વ્યક્તિ ફેન્ટ થઈને પડી ગયા. અને ફેન્ટ થઈને પડી ગયા, તરત કહેવામાં આવ્યું, એટલે ક્રૂઝનું જે મેડિકલ સ્ટાફ હોય આવ્યું, જોયું તો ભાઈના મુખમાંથી ફીણ નીકળી ગયા હતા. અને એમણે કેટલું એ ત્યાં પમ્પિંગ પણ કર્યું અને કહ્યું કે હી ઇઝ નો મોર, કે એ બચ્યા નથી, એ સમાપ્ત થઈ ગયા. બધાને એટલો બધો આઘાત લાગ્યો કે હજી તો આપણી આયોજનનો 3જો દિવસ અને આટલા લોકો ઊભા છે ને નાસ્તા પડ્યા. કારણ કે અમદાવાદના હતા, એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો, ડૉક્ટરે ના પાડી હતી તો પણ ચૂપચાપ આમાં જોઈન થઈ ગયા હતા. ને જ્યારે ઘોષિત કર્યા કે મૃત્યુ પામ્યા છે અને બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં, બધો સન્નાટો છવાઈ ગયો, ત્યારે મારા મનમાં એક જ વાત નીકળી. મેં બધાને કહું કે એવું કરો, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરો. અને એક સાથે જે લોકો આવેલા બધા સાક્ષી છે, 1300 થી 1400 લોકો એ ઓડિટોરિયમમાં બેઠા હતા. ને જ્યારે બધાએ યમુનાષ્ટકનો પાઠ કર્યો, 6ઠ્ઠો શ્લોક આવ્યો હશે અને અચાનક એમના શ્વાસ ચાલવા લાગ્યા. એ ભાઈ ઊભા થયા. અને ત્યારે ત્યાંના ડૉક્ટર પણ સરપ્રાઈઝ થઈ ગયા કે જેને મૃત ઘોષિત કરેલો હતો એવું શું થયું કે જ્યારે એક સાથે આટલા લોકો યમુનાષ્ટકનો પાઠ કરતા હતા અને જેની મૃત્યુ ઘોષિત કરેલી હતી ને એ પણ ત્યાં બધાની સામે ઊભા થયા. અને એના સાક્ષી આ 1400 લોકો છે. તો આ મહિમા છે યમુનાષ્ટકનો, આ મહાત્મ્ય છે. પ્રગટ છે યમુનાજી. તો એક આ પાઠની સાથે મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે એક સંપુટી પાઠ પણ થતો હોય છે. આપ એને જરાક વિશેષ રીતે સમજાવશો? આ સંપુટી પાઠ શું છે અને કઈ રીતે કરવામાં આવે છે? મારે જે થોડુંક એ પણ જાણવું છે કે યમુનાષ્ટકના પાઠ કરવાનો કોઈ વિધિ વિધાન છે, કોઈ પદ્ધતિ, કોઈ ક્રમ છે, કોઈ રીતિ છે એની? અને એ જ રીતે કરવો જોઈએ સેવા કરતાં પહેલાં કે સેવા પશ્ચાત? કઈ રીતે યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ અને આ સંપુટી પાઠનું પણ વિશેષ મહત્વ? પહેલાં તો આપણે બહુ સુંદર મેન્શન કર્યું, તો એક વસ્તુનો ખુલાસો કરી દઉં. આજે સંપુટી પાઠ લોકો કરતા હોય છે ને, તો જે મેં 4થો શ્લોક કહ્યો ને, કૃપા જલધિ સંશ્રિતે મમ સુખમ ભાવય, એ અડધા શ્લોકની કડીને લઈને દરેક શ્લોકના પહેલા અને છેલ્લા એ શ્લોક બોલી એનો સંપુટ આપી અને કરતા હોય છે. પણ એ સંપુટી પાઠનો ક્રમ છેલ્લા 50 વર્ષમાં આવેલો છે. બાકી મૂળ આપણે આ પુષ્ટિ માર્ગમાં યમુનાષ્ટકને આવી રીતે કરવાનો કોઈ ક્રમ નથી. અચ્છા. હા, કારણ કે આપણે ત્યાં કહેવાય કે આચાર્યની વાણીનું ઉલ્લંઘન ન થાય. અને આપણે કોઈ શ્લોકને તોડીને આગળ ને પાછળ મૂકીને કરીએ ને તો પછી એ આપણે ત્યાં માન્ય નથી. એટલે પણ છેલ્લા 50 વર્ષમાં આ સંપુટી પાઠની કોઈ પુસ્તિકા છપાઈ હશે અને એને કારણે આખો આ ક્રમ શરૂ થઈ ગયો. પણ આ પ્રમાણિત ક્રમ નથી. અને કદાચ આમાં ભૌતિક લાભાલાભની પણ ગણતરી હશે કે કોઈક કામ અટક્યું હોય ને કોઈકે આવું કંઈક કર્યું હોય ને એને કંઈક ફળ મળ્યું હોય ને પછી વાત ચાલી હોય ને લગભગ બધા કરતા હોય, પણ આ શાસ્ત્રોક્ત નથી. અને એ જ રીતે એક બીજી માઇનર ભૂલ શું કરતા હોય છે કે જ્યારે યમુનાજીની આરતી પણ ગાતા હોય છે ને, તો યમુનાજીની આરતી ક્યાં સુધી છે? કહે માધવ પરિક્રમા યજની કરવા ને જ્ઞાતા માં જય જય શ્રી યમુના. અહીંયા આપણી આરતી પૂરી થઈ જાય. પછી લોકોએ આગળ એટલું બધું બીજી આરતીઓમાંથી એડ કર્યું છે. યમુનાજીની આરતી જે કોઈ ગાય એને આમ થાય ને તેમ થાય ને એ થાય. જ્યારે કોઈની છાપ આવી જાય પછી આગળ કંઈ હોય જ નહીં. તો
તો જાય કહે માધવ પરિક્રમા વજની કરવા ને જ્ઞાતા માં જય જય શ્રી યમુના. અહીંયા આપણી આરતી પૂરી થઈ જાય. પણ ઘણા બધા લોકોએ આગળ એટલું એડ કરીને એટલું લાંબુ કરી દીધું છે, એ બધું બીજી આરતીઓમાંથી જે પણ કોઈ કામ ના હોય ને એને અંદર એડ કરતા ગયા. મનુષ્ય સહજ સ્વભાવ કદાચ. સહજ સ્વભાવ છે. તો યમનાષ્ટકનો પાઠ કરવાની કોઈ વિશેષ રીતિ, કોઈ ઉપક્રમ, કોઈ પદ્ધતિ ખરી? કોઈ ખાસ વિધિ વિધાન એના વિશે હોય તો એ આપ. જેમ આપણે એક હોય છે પાઠ અને એક હોય છે કે અનુષ્ઠાનના રૂપમાં આપણે કરતા હોઈએ. પાઠના રૂપમાં આપણે જ્યારે કરતા હોઈએ તો પાઠનો એક ક્રમ છે કે કંઈક પાથરીને બેસીને અને પાઠ થતો હોય છે. જ્યાં સૂતા હોઈએ આપણે એ જગ્યાએ પાઠ ન થાય, અને આપણે ત્યાં ઠાકોરજીની સન્મુખ પાઠ ન થાય. જ્યારે ઠાકોરજીને કંઈ વસ્તુ ભોગ ધરી, આપણે ટેરો લઈ લીધો, ટેરો લઈને પછી યમનાષ્ટક કરી શકાય. સન્મુખ પાઠ થતો નથી. ઠાકોરજીની સન્મુખ ખાલી ગદ્ય મંત્ર, જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ બોલાય અને કૃષ્ણાશ્રય બોલાય. એના સિવાય જેટલા પણ પાઠ છે ને એ સ્મરણનો પ્રકાર છે. પ્રત્યક્ષમાં ગુણગાન થાય, પરોક્ષમાં સ્મરણ થાય. તો જ્યારે ઠાકોરજી પ્રગટ બિરાજ્યા છે તો પછી ભગવદીઓ અષ્ટછાપે જે કીર્તન ગાયા છે એના દ્વારા ગુણગાન થાય. પણ આપણે પાઠ કરીએ છીએ ને એ સ્મરણનો પ્રકાર છે. અને એટલા માટે જ્યારે ટેરો ઠાકોરજીની સામે હોય ત્યારે આસન પાથરી, જ્યાં કોઈને નીચે બેસાતું ન હોય તો ખુરશી ઉપર પણ આસન પાથરી અને એમાં એના દ્વારા યમનાષ્ટક કરી શકે છે. પણ વિશેષ નવરાત્રિ ઇત્યાદિ હોય તો લોકો નિશ્ચિત સંખ્યામાં ઘણીવાર કરતા હોય છે, અને એમાં સંપુટ આપવો હોય તો કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર એનો સંપુટ આપીને કરી શકો છો. અચ્છા, ક્યારેક કોઈ ખાસ વિશેષ સંજોગોમાં એવી સૂચના ખરી કે યમનાષ્ટકનો પાઠ ન કરાય, ન કરવો, અથવા કોનાથી ન થાય એવું કંઈ વિશેષ સૂચન ખરું? જેમ આપણે ત્યાં સૂતક ઇત્યાદિ હોય ને ત્યારે ખાલી અષ્ટાક્ષર મહામંત્રનો જપ થતો હોય છે, એ ટાઈમે સ્તોત્ર થતા નથી હોતા. બાકી તો આપણે પાઠ રોજ કરી શકાય. જી. જે આપ બેઠા છો ને આપની પાસેથી એટલી બધી અમે યુટ્યુબ પર આપના વિડીયોઝ જોયા છે ને એટલી બધી સુંદર વાતો સાંભળી છે, અને મને ઘણા બધા યમનાષ્ટક વિશે વાંચતો તો વિચારતો તો ત્યારે પણ આ પ્રશ્નો થયા હતા કે જીવનના કેટલા બધા એવા પ્રશ્નો છે જે આજે જેના જવાબો મળતા નથી અને માણસ ધૂંધવાયેલો, જરા મૂંઝાયેલો, ગૂંચવાયેલો ફર્યા કરે છે. પ્રભુ પ્રીતિ આમ છે, મંદિરોમાં જવું ગમે છે, પણ સાથે સાથે ફળની કામના છે, અને બાકીની પણ જીવનની રીતિ એટલી બધી ગૂંચવાયેલી છે કે ક્યાંક ને ક્યાંક વેદનામાં, પીડામાં, પોતાની એકલતામાં ફર્યા કરે છે. જીવનના આ સમયનો કોઈ ઉપાય ખરો? કઈ રીતે જીવવાથી કદાચ આ ગૂંચવણ, આ મૂંઝવણ, આ બધું જરા થોડું ઓછું થાય? કઈ રીતે થોડું વધારે મનને સુકૂન મળે, શાંતિ મળે? કારણ કે મંદિર જઈને અડધો કલાક તો સારું લાગે છે, પછી પાછા આવીને પાછા હતા ત્યાં જ ઊભા હઈએ તેવું લાગે છે. આપ શું સૂચવશો? આપ કઈ રીતે અમને માર્ગદર્શન આપશો? આજે વ્યક્તિની અશાંતિનું કારણ આપણે કહીએ ને તો એને એના લાઈફની પ્રાયોરિટીઝ ખબર નથી. આજે જેને એ પોતાની પ્રાયોરિટી માની રહ્યો છે, ઘણીવાર એ વસ્તુ મળી પણ જાય છે, પણ એ વસ્તુ મેળવવામાં એ એવી વસ્તુને ગવાઈ દે છે કે મળ્યા પછી પણ એને સંતોષ આપી શકતી નથી. બે વસ્તુ હું કહેતો હોઉં. એક હોય છે વોન્ટ અને બીજું છે નીડ. એક છે ઈચ્છા અને બીજું છે આવશ્યકતા. આજે આપણને ઈચ્છા થાય છે ને એની પાછળ ભાગીએ છીએ, પણ જેની આવશ્યકતા આપણને સાચા અર્થમાં છે એ તરફ આપણે દૃષ્ટિ કરતા નથી. અને એટલા માટે એ વસ્તુ મળ્યા પછી પણ આપણે એવી વસ્તુને ખોવી પડે છે કે જે મળેલી વસ્તુ આપણને સંતોષ આપી શકતી નથી. અને આપણે જોઈએ કે આજે વ્યક્તિ જઈ રહ્યો છે, દોડી રહ્યો છે, મંદિરે પણ જાય છે, બધું કરી રહ્યો છે, છતાં એના મનમાં શાંતિ નથી. અને મનમાં શાંતિ કેમ નથી? હું કાયમ કહેતો હોઉં કે એક તો છે કોમ્પિટિશન, બીજું છે કમ્પેરિઝન. આ બંનેની અંદર વ્યક્તિ અટવાયેલો છે. અને ત્રીજી વસ્તુ એ છે કે જેવી રીતે સારામાં સારો ફોન હોય ને, બધા પ્રકારના ફીચર્સ છે, પણ એને ચાર્જ ન કરો તો કોઈ ફીચર્સ કે કોઈ ફંક્શન કામ ન કરે. એમ આપણે શરીરને ચાર્જ કરીએ છીએ અન્ન દ્વારા, મનને ચાર્જ કરીએ છીએ સારા વિચારો દ્વારા, પણ આત્માનું ચાર્જિંગ છે ને એ આધ્યાત્મ છે. જેટલું તમે બે ઘડી ભગવદ નામ લો, કોઈ નામનો જપ કરો, પ્રભુની સેવા કરો, મેડિટેશન કરો ને, તો તમે આત્માને ચાર્જ કરો છો. અને આત્મા ચાર્જ થશે રોજ તો બધા શરીરના અને મનના ફંક્શનો વર્ક કરશે. અને એ આપણે એક્સ્ટ્રા એક્ટિવિટી ગણીએ છીએ અને કરી શકતા નથી. અને આજના યુગમાં આ આધ્યાત્મની જેટલી જરૂરત છે ને એટલી કદાચ બીજા કોઈ યુગમાં નથી. એટલો માણસ અટવાયેલો છે, એટલો માણસ આજે પોતાની દિશાથી ભાગેલો છે. દોડી તો રહ્યો છે, પણ ફાસ્ટ દોડતો હોય પણ દિશા ન હોય તો દોડવું પણ શું કામનું?
આજે એ અવસ્થામાં માણસ છે. અને એટલે સાચા આત્મા આપણે કહીએ ને કે મન, શરીર અને આત્મા ત્રણેયને પ્રોપર ચાર્જ કરીશું ને તો બધા ફંક્શન પ્રોપર વર્ક કરશે અને હાર્મની ક્રિએટ થશે. અને હાર્મની ક્રિએટ થશે તો આપણું જીવન રાઈટ ટ્રેક પર જશે. જી, એક યમનાષ્ટકનો જ રેફરન્સ લઈને આપણે સ્વભાવની વાત કરી. સ્વભાવથી મનુષ્ય ઘણો પીડિત છે. પોતપોતાના આક્રોશ છે, ક્રોધ છે, ગુસ્સો છે, પીડા છે, વેદના છે. ક્યારેક ન બોલવું એ સ્વભાવ છે. અંદરની અંદર ગૂંચવણ, એકલતા મહેસૂસ થાય છે. ઘણું બધું કહેવા છતાં કહેવાતું નથી. અને ક્યારેક આ જ સ્વભાવ આડે આવીને તમને પોતાનાઓના જ દુશ્મન બનાવી દે છે. સાચી વાત છે. આ સ્વભાવ ઉપર આધ્યાત્મની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ શું કામ કરવું જોઈએ કે જેથી જ્યારે એવું સમજાતું હોય કે આપણો સ્વભાવ જ આપણી સૌથી મોટી મુશ્કેલી છે અને એને બદલવો છે અને મારે થોડું વધારે આગળ વધવું છે, તો એમાં કામ લાગે. કોઈ મંત્ર જાપ, કોઈ શરણું, કોઈ તરણું ખરું આ સમજવા માટે? કારણ કે આજે જોવા જઈએ તો મોટા મોટા ઘર પણ તૂટે છે એક વ્યક્તિના સ્વભાવને કારણે. અને જ્યારે માણસનો સ્વભાવ બગડે ને તો ઘરના બધાને ખબર પડે, ખાલી એને સમજાતું નથી. જી, ઘરના બધા ફીલ કરે કે સ્વભાવ બગડ્યો છે, સ્વભાવ બગડ્યો છે. પણ જેનો સ્વભાવ બગડ્યો હોય ને એ છેલ્લે સુધી એક્સેપ્ટ કરી શકતા નથી. તો ઘણીવાર શું થાય કે જ્યારે પણ સ્વભાવ બગડે અને બધા લોકો કહેવા લાગે તો હું ઘણીવાર કહેતો હોઉં છું કે જેમ કોઈ વડીલ હોય તો વડીલોને પણ હું ઘણીવાર કહું કે જો કે જેની સેવા છેલ્લી ઘડીએ લેવી પડશે ને એની જોડે સંબંધ બગાડવા નહીં. ઘણીવાર શું થાય કે આપણે સ્વભાવમાં, અને ઘણીવાર શું થાય કે લોકોને એમ લાગે કે અમે કંઈક ટોકીએ છીએ કે એમ કહીએ છીએ ને તો આ બાળકોની ચિંતા કરીએ છીએ. પણ ઘણીવાર ટોકવામાં આપણે એવી વસ્તુ કહી દેતા હોઈએ છીએ જે આપણને બહુ નોર્મલ લાગે છે પણ એ લોકો બહુ પર્સનલ લઈ લેતા હોય છે. અને એને કારણે પણ ઘરમાં વિખવાદ થાય. અને ઘણીવાર હું કહું કે બહુ જેને ક્રોધ આવતો હોય એ આવતો, હમણાં જ ક્યાં કહેતો હતો કે શું કરીએ, બહુ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્રોધ આવે છે ને ત્યારે કંઈ સચવાતું નથી, કંઈ હાથમાં રહેતું નથી. મેં કહું ચલો હું એમ કહીશ કે ક્રોધ કરવો જ નહીં તો કોઈ માનશે નહીં. હું તમને 5-6 એવી જગ્યા બતાવી દઉં છું ત્યાં ક્રોધ ના કરતા, બાકી આખો દિવસ કરશો તો ચાલશે. એ કહે કે બધે ચાલશે, બધું આ ચાલશે. તો કે કઈ 5-6 જગ્યાએ ક્રોધ નહીં કરવાનો? મેં એમને એમ જ કહ્યું, એક તો સવારે ઉઠતાની સાથે ક્રોધ નહીં કરવાનો. બીજું, ઠાકોરજીની સેવામાં હો ત્યારે ક્રોધ નહીં કરવાનો. ત્રીજું, ઘરથી બહાર જતા હો એ વખતે ક્રોધ નહીં કરવાનો. ચોથું, જ્યારે બધા ભેગા મળીને પ્રસાદ લેતા હો ને ત્યારે ક્રોધ નહીં કરવાનો. જ્યારે પાછા બહારથી ઘરમાં આવો ત્યારે ક્રોધ નહીં કરવાનો. અને સૂવા જાઓ એની પહેલાં ક્રોધ નહીં કરવાનો. બાકી આખો દિવસ કરવાની છૂટ. પેલો કે હવે બાકી જગ્યા રહી ક્યાં? આ જ બધી જગ્યા છે કે જ્યાં વ્યક્તિ ક્રોધ કરતો હોય છે. મેં કહું આખા દિવસે જેટલો ક્રોધ કરવો કરી લેજો, આ 6 જગ્યા સાચવી લેજો બસ. તો આપોઆપ બધું સચવાઈ જશે. ઘણીવાર આપણને પોતાને ખબર, હું ઘણીવાર કહું કે જ્યારે બોલવાના હોઈએ ને આપણે પોતે વિચારી લેવાનું કે આ બોલીશું સામે શું રિસ્પોન્ડ આવવાનો છે ને ઘણીવાર આપણને પોતાને ખબર હોય છે. જી જી, કે આ વાત કહીશું તો સામેવાળો ભડકવાનો છે. જી, આ વાત કહીશું તો સામેવાળો સામે આ 2-3 શબ્દો મને કહેવાનો છે. બરાબર. આ બધું ખબર હોય છે ને તો પણ આપણે વસ્તુઓને બોલતા હોઈએ છીએ ને કહેતા હોઈએ છીએ. જી, અને એમ કહેતા હોઈએ છીએ કે ના મારે કહેવું નહોતું પણ કર્યું. પણ ઘણીવાર આપણે પોતે જો અવેર હોઈએ અને પોતે કહીએ કે ઘરનો માહોલ સારો રાખવો કે બગાડવો એ મારા હાથમાં અને મારા કંટ્રોલમાં છે. કારણ કે સુખી થવું અને દુઃખી થવું જેમ વ્યક્તિના પોતાના કંટ્રોલમાં હોય ને, કોઈ વ્યક્તિ આપણને કંઈક કહી જાય, કોઈ પણ વ્યક્તિ આવીને કંઈક કહી ગયો તો આપણી પાસે 2 ચોઈસ હતી, મારે આ સાંભળીને દુઃખી થવું છે અને બીજી ચોઈસ હતી આ સાંભળીને દુઃખી થવું નથી. પણ એ 2 ઓપ્શનમાંથી આપણે ચૂઝ કર્યું કે મારે દુઃખી થવું છે, ત્યારે કોઈ દુઃખી કરી શક્યા. એમ જ્યાં સુધી સેલ્ફ અવેરનેસ આપણને ન આવે ને કે મારા કારણે આખા ઘરની અંદર કેમ વિખવાદ થાય, યદિ બીજા કોઈ માનવાના નથી, આપણે માની લઈશું ને તો વાત બધી ઠીક થઈ જશે. સુધારવા કરતાં સુધરી જવામાં માનવું, બીજા બધાને કહેવું એના કરતાં સમજી જવામાં માનવું. અને જ્યારે સમજી જઈએ ને, અને હું ઘણીવાર કહેતો હોઉં કે જ્યારે ઘરમાં પણ કોઈને કહેવાનું મન થાય ને તો આ 3 સ્ટેપ અપનાવવા. એણે કહ્યું, મેં કહું પહેલાં કહેવું, જો બેટા આમ નહીં આમ કરે તો સારું, કોઈને પણ ઘરમાં. બીજી વસ્તુ સમજાવી કે આમ કરીશ તો ઘરનો માહોલ આવો થઈ શકે છે, તું સમસ્યામાં પડી શકે છે. તો આ 2 સ્ટેપ, પહેલાં કહેવું જોઈએ, બીજું સમજાવવું જોઈએ, અને છતાં ન માને તો આપણે સમજી જવું જોઈએ કે આગળ કહેવા જેવું નથી. પણ આપણે કહે કરીએ છીએ, સમજાય કરીએ છીએ પણ સમજતા નથી, માટે સમસ્યાઓ થાય છે. વાહ. અને કદાચ સ્વભાવનું એ જ દુઃખ છે કે સમજાતું નથી. સમજાતું નથી. જે
આ બધા પ્રશ્નોમાં મને એવું પણ થાય કે વડીલો પણ ચિંતે કે થોડું ભગવત નામ સ્મરણ કરો, કોઈ જાપ જપો, ક્યાંક સ્તુતિ સ્તોત્ર દીવો અગરબત્તી તો કમસે કમ કરો કે જેથી તમને ક્યાંક ઠરીઠામ થઈ શકો માનસિક રીતે પણ. અને સામે પક્ષે યુવાનો માટે એક તો પોતાની પારિવારિક રીતિ છે, પદ્ધતિ છે, રિવાજ છે, કોઈક સંપ્રદાય છે, ધર્મ છે. આજકાલ સોશિયલ મીડિયાનું એક્સપોઝર બહુ છે, એટલે બીજા ધર્મ, બીજા સંપ્રદાય, બીજી રીતિ રિવાજોના પણ ઘણા બધા તમને માર્ગ ચીંધવામાં આવે અથવા તો મળે છે. ત્યારે પુષ્ટિ માર્ગમાં પણ એવું થાય છે કે ઘરમાં ઠાકોરજીની મરજાદી સેવા હોય, પણ હવેની પેઢી કદાચ દીવો અગરબત્તી કરવામાંથી પણ જાય છે. તો એક આપણા જે સંસ્કાર છે, પારિવારિક રીત રિવાજ છે, એને કેવી રીતે સાચવવા, ખાસ કરીને પુષ્ટિ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં આ વધુ જોવા મળે છે. અને બહારના ધર્મ સંપ્રદાયોને પણ કઈ રીતે જોવા, કારણ કે એનું પણ એક માર્ગ તો છે જ. એટલે મારે આ પ્રશ્ન પૂછીને એ સવાલ તરફ પણ જવું છે કે જેમ ધ્યાન માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ માર્ગ જે છે, એવી રીતે પુષ્ટિ માર્ગ પણ છે. તો આમાંથી આપણે કયો માર્ગ પસંદ કરવો અને આ સવાલોના જવાબ શોધવા, એ કેવી રીતે જાણવું, કેવી રીતે ખબર પડે, મને એ આપ જરા સમજાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું ને કે કયો માર્ગ સૌથી મોટો, તો આપણે એક જ વસ્તુ કહી કે આપણી નિષ્ઠા જેમાં હોય એ આપણા માટે સૌથી મોટો. એના માટે એનો મતલબ એમ નહીં કે બીજા બધા ખોટા છે કે બીજા બધા નાના છે. આપણી જેમાં નિષ્ઠા છે અને આપણે જેમાં ચાલી રહ્યા છીએ એમાં આપણા માટે સૌથી ઉત્તમ છે અને એના થકી આપણું કલ્યાણ થવાનું છે, એ ભાવ આપણે રાખીએ ને તો ક્યાંય કોઈને નીચા બતાવવાની વાતે ન આવે, કોઈને પાડવાની વાતે ના હોય. કારણ કે આ યુગ જે છે ને એ સમન્વયનો છે અને સમન્વય કરી અને પોતાના કલ્યાણને સાધવાનો છે. તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે તર્કો પતિશા શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય મૂલમ નિહિતમ ગુહાય મહાજનો યેન ગતસ્ય પંથા. કહ્યું કે વ્યક્તિ એમ વિચાર કરે કે હું મારી જાતે જાણું કે સત્ય ક્યાં છે, તો તર્કો અપતિષ્ઠ, લોજિક આપણું કામ નહીં આવે. કે કોઈક વ્યક્તિ એમ કહેશે, તમે યુટ્યુબમાં જુઓ કે ઘણીવાર ઇન્સ્ટામાં કે રીલ્સ જુઓ, જે વ્યક્તિ કહેતો હોય કે આમ કરવાથી આ કલ્યાણ થાય, બીજી જ વિડીયો એવી આવે કે એનો વિરોધ હોય કે આ વસ્તુ તો ક્યારે કરાય જ નહીં, આ વસ્તુ ખવાય જ નહીં, આ વસ્તુ લેવાય જ નહીં. તો આપણે આપણા લોજિકથી સત્યને પામવા જઈશું ને તો ક્યાં ગોથા ખાઈશું. આપણને એમ લાગે કે આપણે શાસ્ત્રોના પ્રમાણે ગોતીએ અને કલ્યાણ કેવી રીતે પામવું એ ગોતવા જઈએ તો કોઈ વેદની ઋચા જેની વાત કરતી હશે, બીજી ઋચા એનાથી વિરુદ્ધ વાત કરતી હશે. તો આપણને લાગે કે એ લોજિક કેવી રીતે મળે. પોતે જાણવા જઈએ તો જાણી ન શકાય, પોતે શાસ્ત્ર ભણીને સત્ય જાણવા જઈએ તો પણ ન જાણી શકાય. તો કહ્યું શું કરવું જોઈએ, તો આપણા મહાપુરુષો ઉપાય આપ્યો કે મહાજનો યેન ગતસ્ય પંથા, કે જે પથ ઉપર મહાપુરુષ ચાલ્યા હોય, ચાલીને પહોંચ્યા પણ હોય અને પહોંચીને પામ્યા પણ હોય, તો એના પગ નકશે, એના પગ દંડી આપણે ચાલીએ ને તો આપણે પણ ચાલીને પહોંચીશું. તો એ મહાપુરુષો જે પથ આપણને બતાવ્યા, ચાહે કહેવાય ને કે સદ એક જ છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી, કે સૂર્ય એક છે. કોઈ સવારે જોયો તો કહ્યું કે સૂર્ય કેવો છે, બોલે લાલ છે. બપોરે જોયું અલગ વર્ણન કર્યું, સાંજે જોયું અલગ વર્ણન કર્યું. તો દરેકે અલગ અલગ વર્ણન કર્યું તો એ એમનો સત્ય, એ એમણે કરેલી અનુભૂતિ છે. અને એમણે જે વર્ણન કર્યું તો એ પથ પર ચાલીને એનો જે પરમફલ પામવો છે એના માટે જે ફોલો થયા એ પ્રમાણે અલગ અલગ સંપ્રદાય થયા. સત્ય તો એક જ પામવાનું છે, પણ પામવાની પદ્ધતિઓ અલગ અલગ, અને એને કારણે અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ પંથો આવ્યા કે જ્યાં જઈને પરમ સત્યને પામવાનું છે. તો સૌથી પહેલાં એ જોવાનું કે મારે જીવનમાં પામવું શું છે, અને પછી એ જોવાનું કે જે મારે પામવાનું છે એ આ પથ પર ચાલીને મળે એમ છે કે નહીં, અને જેને ફોલો હું કરું છું એને મળ્યું છે કે નહીં. કારણ કે જેની પાસે છે એ તમને આપી શકશે. ઘણીવાર આપણે એવા પથ પર એ પામવા જઈએ છે કે જેની પાછળ જઈ રહ્યા છે એને જ મળ્યું નથી. હવે એની પાસે નથી તો એ આપણને કેવી રીતે આપશે. કે જ્યાં સત્યને પામવા જઈએ છે, સત્યને એ પામ્યા છે, એ પરમને પામ્યા છે, એ પ્રભુને મળ્યા છે, અને પ્રભુને મળ્યા છે તો એ આપણને મેળવી શકશે. પણ હજી એનો દૂર દૂર સુધી નાતો નથી તો આપણને કેવી રીતે મળશે. તો એમ જે અલગ અલગ પદ્ધતિઓ આવી. હવે આપણે ઘણા કહેતા હોય કે કોને માનવા કોને ન માનવા, તો હું કાયમ કહેતો હોઉં કે ડૉક્ટર બધા સારા છે, જેની દવા આપણને લાગુ પડે એને ફોલો કરવા. વાહ. અને એક બીજી ચર્ચા એ પણ ચાલે છે કારણ કે પુષ્ટિમાર્ગીય પરંપરા કે જે સેવાની રીતિ છે,
આમ તો મહાપ્રભુજીએ એને બહુ સરળથી પણ સમજાવી છે અને એમાં પછી જેટલો વૈભવ ઉમેરી શકાય એ પણ કર્યું છે, કારણ કે તમે ઠાકોરજીને જે રીતે તમે અંગીકાર કરવા ઈચ્છો એ રીતે આપ એની સેવા કરી શકો. પણ કદાચ એની ઝીણવટ, એની બારીકી, એના ક્રમ, એના ઉપક્રમ, એની સેવા પદ્ધતિના નિયમો કદાચ એટલા બધા ઝીણા છે કે આજના સમયમાં આજની શૈલીને લઈને એને ફોલો કરવા ઘણાને અઘરા પડે છે. અને એટલા માટે ઘણા મર્યાદી ઘરોમાં જ્યાં સેવા થતી હતી ત્યાં એમના બાળકો કે એમના વંશજો હવે બહુ સીધી સાદી રીતે કરે છે, અથવા તો નથી કરતા, અથવા તો હવેલીમાં જઈને ઠાકોરજીના દર્શન કરવા સુધી હવે એ સીમિત થઈ ગયું છે. અને એક વાત એ પણ ચાલે છે સમાંતરે કે પુષ્ટિ માર્ગ એ લૌકિક જેને કહેવાય કે લૌકિક લાગણીઓમાં, ભાવનાઓમાં તમને અટવાયેલા રાખે છે. તો શું પ્રભુ પુષ્ટિ માર્ગમાં પ્રભુને પામવા માટે આ પ્રકારના રીત રિવાજ થકી જ એમને મેળવી શકાય છે? અલૌકિક રીતે જ્યારે આધ્યાત્મ એમ કહે છે કે એક ઉર્જાને તમારે ફોલો કરો કે એને મેળવવાની છે, કે ધ્યાનથી કે મેડિટેશનથી એને સાધવાની છે, તો આ બંને શું છે? આ વાત કઈ રીતે એક જગ્યાએ ભેગી થાય છે? બરાબર છે. સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે ઠાકોરજીની સેવા આપણે કરીએ છીએ ને, તો મહાપ્રભુજીએ આપણને એમ નથી કહ્યું કે આ કોઈ અલગ પ્રવૃત્તિ છે જે તમારે કરવી પડશે. મહાપ્રભુજી એમ કહે છે કે સેવા કરવી એ માનવનો સહજ ધર્મ છે અને એ સહજ ધર્મને નિભાવ્યા વિના રહી શકતો નથી. આપણને લાગે જો સેવા કરવી સહજ ધર્મ હોય તો આપણા અંદર ઈચ્છા જાગવી જોઈએ, પણ આપણી અંદરથી એ સેવાની ઈચ્છા કેમ નથી જાગતી? અને ઈચ્છા નથી જાગતી તો પછી એને સહજ ધર્મ કેવી રીતે કહેવાય? તો કહેવાય ને કે જ્યાં સુધી વ્યક્તિએ એ બધું પામી લીધું નથી જેને પામવું છે, ત્યાં સુધી એના સહજ સ્વભાવનો ખબર એને ન પડે. હું ઘણીવાર કહેતો હોઉં, એક જ વસ્તુ બધાને બોલાવું અને એમ કહું કે જે સમયે આપણે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો સહજ સ્વભાવ. કેવી રીતે? કે જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહ્યું, કોઈ પણ પ્રલોભન હવે ન રહ્યા, ત્યારે જે કરવાનું મન થાય ને એ આપણો સહજ સ્વભાવ. કારણ કે જ્યાં સુધી નીડ્સ અને ડિમાન્ડ્સ હતી એ આપણને આપણા સ્વભાવથી કનેક્ટ નહીં થવા દે. હવે સમાજમાં આપણે જોઈએ એવા વ્યક્તિઓ કે જેણે બધું પામી લીધું, કંઈ પણ પામવાનું બાકી ન રહ્યું, ત્યારે એમને કરવાનું શું મન થયું? આજે મોટા મોટા જે અચીવર્સ છે, બધું પામી લીધું, પછી શું કરશે? એક NGO ખોલશે અને લોકોની સેવા કરવી છે. તો સેવા કરવું એ માણસનો બહુ સહજ ધર્મ છે. બીજું કંઈ નહીં હોય તો કોઈ પેટ લઈ લેશે, એની સેવા કરશે, એમ કરશે. તો સેવા કરવું માણસનો બહુ સહજ ધર્મ છે, પણ બીજા બધા પ્રલોભનોમાં અટવાયેલો છે ને એટલે એનો મૂળ સ્વભાવ જડતો નથી. ત્યારે મહાપ્રભુજી કે સેવા કરવાની છે, તો સેવા કરતાં કરતાં તમારી સ્ટુપિડિટી તમે ક્યાં સુધી પહોંચશો? બોલે ઠાકોરજીની સેવા સુધી. અને પ્રભુની સેવા કરવી. અને જો આપણે ત્યાં જ્યાં સેવાની પદ્ધતિ પણ બતાવી છે ને, તો આપણા મનને, કારણ કે મનનો સ્વભાવ છે, એકનું એક રૂટીન ફોલો કરો ને તો મન બોર થવા લાગે. મનને રોજ કંઈક નવીન જોઈએ, રોજ કંઈક નવીન પ્રકાર જોઈએ, નવીન શૃંગાર, નવીન વસ્ત્ર, નવીન સામગ્રી. તો એને રોજ ઉત્સુકતા રહેશે. અને બીજી વસ્તુ, આપણે ત્યાં આપણા આચાર્યો છે ને, જેમ આપણે કહીએ કે કોઈ સારો ગાયક છે, એણે 30-40 વર્ષ સુધી સાધના કરી હોય ને, તો એની પાસે એવી ટેકનિક્સ આવી જાય કે જે વસ્તુ એણે 30 વર્ષમાં પામી એ 3 વર્ષમાં સામેવાળાને શીખવાડી શકે. તો એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ જે સેવાનો ક્રમ અને સેવાની પદ્ધતિ આપણને બતાવે છે ને, એ શેના માટે? એ આપણે લોજિક એની પાછળ જાણતા નથી. કહેવાય ને કે આ દુનિયામાં જેટલા પણ તત્વો અને જેટલા પણ મહાપુરુષો યા જેટલા પણ ભગવત સ્વરૂપો છે ને, એ દરેકની પર્ટિક્યુલર ફ્રિકવન્સી છે. અને ફ્રિકવન્સીના અલગ અલગ લેયર છે. અને વિજ્ઞાન પણ અહીંયા સુધી કહે છે કે લિવિંગ ઓર નોન લિવિંગ થિંગ હોય ને, એ પણ પર્ટિક્યુલર ફ્રિકવન્સીમાં વાઇબ્રેટ કરે છે. યસ. તો એવી રીતે આપણી ફ્રિકવન્સી જ્યારે જેની સાથે સંપર્ક કરવો હોય એની સાથે ફ્રિકવન્સી મેચ થાય ને, તો પછી કોમ્યુનિકેશન ચાલુ થાય. અને જ્યાં સુધી ફ્રિકવન્સી મેચ થઈ નથી ત્યાં સુધી ગમે તેટલા મેસેજ પહોંચાડો છો, પણ બ્રહ્માંડમાં ખોવાઈ જાય છે, એના સુધી પહોંચતા નથી. તો એક આપણે કહીને આપણા મનુષ્યોની ફ્રિકવન્સી છે, એનાથી ઉપર જઈએ સિદ્ધોની ફ્રિકવન્સી આવે, એનાથી ઉપર જઈએ અમુક દેવતાઓની ફ્રિકવન્સી આવે, ગંધર્વોની આવે, એમ કરતાં કરતાં પછી પરબ્રહ્મની, પ્રભુની ફ્રિકવન્સી આવે. તો એ પ્રભુની ફ્રિકવન્સી સાથે જ્યારે આપણા શરીરની ફ્રિકવન્સી મેચ થાય ને, ત્યારે આપણું એની સાથે કોમ્યુનિકેશન ચાલુ થાય. તો એ ફ્રિકવન્સીને મેચ કેવી રીતે કરવી, એના માટે આ આખો સેવાક્રમ આપણને બતાવ્યો છે કે સેવા કરતાં કરતાં આપણું મન, આપણું શરીર, આપણી ઇન્દ્રિયો એક કૃષ્ણમય બને, તો આપણે એક કૃષ્ણની ફ્રિકવન્સીમાં પોતે વાઇબ્રેટ કરવા લાગીએ. એનું નામ જપતા જપતા
ને જ્યારે એની ફ્રિકવન્સીમાં આપણે વાઇબ્રેટ કરીએ ને ત્યારે એ પોતે આપણી સાથે આવીને જોડાય અને આપણો સંવાદ એની સાથે ચાલુ થાય. વાહ, એટલે પુષ્ટિમાર્ગ માત્ર આ સેવાની નીતિથી લૌકિક કર્મમાં જ ગૂંચવાયેલા નથી રાખતું. એ સંપૂર્ણ સદંતર મિથ્યાવાદ છે. બિલકુલ મિથ્યા છે. જી જી. યમનાષ્ટક ઉપર પાછા આવીએ, આપણે બાકીની વાતો પણ થોડાક આગળ વધી ગયા. જે યમુનાજીના સ્થૂળ સ્વરૂપે દર્શન કરવા હોય તો એ ઘાટ પાસે જ જવું પડે, વ્રજ જવું પડે. આમ તો એમનું સ્વરૂપ સાધ્યું હોય કે છબીજી હોય કે એની આપણે ચિત્રજી હોય એની સેવા પૂજા કરતા હોઈએ, પણ જો મારે યમુનાજીના સ્થૂળ દર્શન કરવા હોય, એમના આશીર્વાદ લેવા હોય તો વ્રજમાં જ જવું પડે. ત્રણ પ્રકાર છે. ત્યાં જઈએ તો એના દર્શન થાય. ઘરમાં પણ શ્રી યમુનાજીના લોટીજી ઘણા ત્યાં બિરાજતા હોય છે, એના પણ દર્શન થાય. યમુનાજીનું ચિત્ર જ બિરાજતું હોય તો એના પણ દર્શન કરી શકો. અને માત્ર એમનું સ્મરણ કરો ને તો પણ એની ઉપસ્થિતિ અને એની સન્નિધિનો અનુભવ વ્યક્તિ કરી શકે છે. વ્રજ પરિક્રમામાં ક્યાં એમનું કોઈ વિશેષ સ્થાન, કોઈ એક વિશેષ જગ્યા ખરી કે જ્યાં જઈએ અને તેમને થોડા વધારે નજીકથી અનુભવ કરી શકીએ? આપણે કહીએ ને કે જ્યારે જ્યારે પણ વ્રજ પરિક્રમા થાય ને તો સૌથી પહેલાં શ્રી યમુનાજીની આજ્ઞા લેવી પડે. અને યમુનાજીની આજ્ઞા વિના વ્રજમાં કોઈની એન્ટ્રી થતી જ નથી. સૌથી પહેલાં જ્યારે યાત્રા જવાની હોય તો વિશ્રામ ઘાટે પરિક્રમામાં નિયમ લેવો પડે. અને વિશ્રામ ઘાટ કહેવાય ને એ સ્થાન છે જ્યારે યમુનાજીનું સ્વરૂપ આપણે જોઈએ છે ને તો મુગુટ કાચની ધરેલી છે. જેવા ઠાકોરજીના શ્રીનાથજીના શૃંગાર છે ને બિલકુલ એવા વસ્ત્ર શૃંગાર આપણને યમુનાજીના જોવા મળે. હાથમાં કમળની માળા છે. કારણ કે વિશ્રામ ઘાટની લીલા છે કે જ્યારે એકવાર સ્વામીજી એટલે કે રાધાજીએ આવીને પ્રભુને કહ્યું, પ્રભુ મારી એવી ઈચ્છા છે કે હું તો રોજ રૂઠું છું અને આપ મને મનાવી લો છો, પણ મારા મનમાં એવો મનોજ જાગ્યો છે કે પ્રભુ એક દિવસ આપ રૂઠો અને હું આપને મનાવું. પ્રભુ કહે જો હું રૂઠો તો કોઈનાથી માનીશ નહીં. રાધાજી કે પ્રભુ આપને કેવી રીતે મનાવવા મને ખબર છે, આપ રૂઠો ને હું મનાવું. તો પછી આ સ્થાન પર ઠાકોરજી રૂઠીને બિરાજમાન થયા અને સ્વામીજીએ મનાવવાનો પ્રયત્ન કર્યો. મનાવીને થાક્યા. ઠાકોરજી માનતા નથી. હવે સ્વામીજી તો દુઃખી થઈ ગયા કે જો પ્રભુ નહીં માન્યા તો મારું શું થશે. સખીઓને કહ્યું કે કોઈક તો ઉપાય કરો કે જેથી માને. કોઈ કહે કે નૃત્ય પ્રિય છે આપનું, નૃત્ય કરીને બતાવ્યું, ગાન કરીને બતાવ્યું, પણ ઠાકોરજી તો મસ્તક નીચે કરીને બેઠા છે. હવે ઠાકોરજી કોઈ રીતે માનતા નથી. હવે સ્વામીજીનું આંખો ભરાઈ આવી, હૃદય ભરાઈ આવ્યું. ત્યારે ગોપીઓને બહુ ચિંતા થઈ કે હવે ઠાકોરજી અને સ્વામીજીને મળાવવા કેવી રીતે. તો ભાગતી ભાગતી ગોપીઓ ગઈ શ્રી યમુનાજી પાસે અને યમુનાજીને જઈને કહ્યું કે ઠાકોરજી આજે માન કરીને બિરાજ્યા છે અને સ્વામીજી પણ દુઃખી છે અને પ્રભુ એ દુઃખી છે. તો આ વસ્તુ યમુનાજીથી સહન ન થઈ અને યમુનાજી વિચાર કરે પ્રભુને મનાવવા કેવી રીતે. તો એ દિવસે ઠાકોરજીએ મુગુટ અને કાચરીના શૃંગાર ધર્યા હતા. તો જેવા મુગુટ કાચરીના શૃંગાર ઠાકોરજી ધર્યા હતા, પ્રભુને મનાવવા માટે એ દિવસે યમુનાજીએ એવું જ મુગુટ અને એવું જ કાચરીનો શૃંગાર ધર્યો. ઠાકોરજીને કમળની માળા બહુ પ્રિય, એટલે યમુનાજીએ પોતાના હાથે ગૂંથી અને કમળની માળા હાથમાં પકડી કે આ કમળની માળા પ્રભુને ધરાવીશ, પ્રભુ માની જશે. અને એમ પ્રભુ જેવું સ્વરૂપ, પ્રભુ જેવા વસ્ત્ર શૃંગાર, પ્રભુ જેવા શ્યામ અને હાથમાં કમળની માળા લઈ યમુનાજી ચાલતા ચાલતા પ્રભુ તરફ આવ્યા. પ્રભુએ પાછા વળીને જોયું કે આ મારા જેવું શ્યામ વર્ણ, મારા જેવા વસ્ત્ર, મારા જેવા શૃંગાર આ કોણ છે. ભલે કોઈ પણ હોય, આજે હું કોઈનાથી માનવાનો નથી, એમ કરીને ફરીને બિરાજી ગયા. અને યમુનાજી ચૂપચાપ ચાલતા ચાલતા આવ્યા. વિચાર કરે આ કમળની માળા પ્રભુના કંઠમાં પધરાવી દઉં. એમ કરીને જ્યાં હાથ ઊંચો કર્યો કમળની માળા, અને ત્યાં પ્રભુએ ફરીને જોયું અને પોતાના જેવા સ્વરૂપમાં યમુનાજીને જોયા તો પ્રભુને હસવું આવી ગયું. અને હસવું આવી ગયું તો પ્રભુનું માન દૂર થઈ ગયું. અને જે કમળની માળા યમુનાજીના હાથમાં હતી એ હાથમાં ને હાથમાં રહી ગઈ. તો આ એ સ્થાન છે વિશ્રામ ઘાટ કે જ્યાં ઠાકોરજી અને સ્વામીજી બંનેનો મેળાપ યમુનાજીએ કરાવ્યો. અને ત્યારે કહેવાય ને કે યમુનાજી અને ઠાકોરજી બંનેનું મન એટલે યમુનાજી. ઠાકોરજીના મનમાં જે મનોરથ હોય એ પણ યમુનાજી જાણે અને સ્વામીજીના મનમાં મનોરથ હોય એ પણ યમુનાજી જાણે. અને માટે યમુનાજી કંઈ કહે તો ન ઠાકોરજી ક્યારે ના પાડે અને ન રાધાજી ના પાડે. એટલા માટે યમુનાજી બધાને ખૂબ પ્રિય. વાહ. આ આખી ચર્ચામાં મને જરાક એ સ્થૂળ નદીની પણ જરાક વાત કરવાની ઈચ્છા થાય છે. દિલ્હી મથુરા બાજુ જે યમુના વહે છે, ગંગાજી માટે તો આપણો અનન્ય ભાવ છે ભારતીયોનો, અને કેટલા બધા સ્થળો છે જ્યાં જઈને ગંગા સ્નાન કરી શકાય છે કે દર્શન કરી શકાય છે, ને લોકો ગંગાજળ લઈને આવે છે. યમુનાજીની જે નદી છે ત્યાં કદાચ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો જતા હશે અને
પૂજા કરતા હશે, પૂજા અર્ચના. પણ આમ એવું સાંભળીએ છીએ કે યમુનાજી ખાસી દૂષિત છે અત્યારે. દિલ્હી બાજુ એના ચિત્રો આવ્યા કરે, સાચી વાત છે. તસવીરો આવે તો ખૂબ બધી ફીણવાળા અને ખૂબ બધા કેમિકલના પિક્ચર્સ આપણને તેમાં ભળેલા જોવા મળે. મથુરા બાજુ પણ એ જ સ્થિતિ છે. આગ્રાનો તાજમહેલ છે યમુના કિનારે છે, પણ એ નદી પણ ત્યાં બિલકુલ આપણને દ્રશ્યમાન થતી નથી, સાચી કે વાત માત્ર છે. કોતરો દેખાય કે ગંદકી દેખાય. તો આ જે સ્થૂળ રીતે આ નદી જે દૂષિત છે, એને આપ કઈ રીતે જુઓ છો? એના શુદ્ધિકરણ વિશે આપ કોઈ મંતવ્ય ધરાવો છો? અને તેનું પુષ્ટિમાર્ગીય મહત્વ સ્થાપિત કરવું હોય કે કોઈ જોડાણ અનુસંધાન સાધવું હોય તો શું આપણે કરી શકીએ? નહીં, નિશિતભાઈ, આપે ખૂબ જ્વલંત એક મુદ્દો સામે મૂક્યો અને ખરેખર વૈષ્ણવને પણ ખૂબ જાગૃત થવાની જરૂર એના માટે છે. કારણ કે જે યમુનાજી આપણું સર્વસ્વ છે, જે યમુનાજીની કૃપા વિના આપણા પ્રભુ આપણને મળી ન શકે. મોટા દરેક ઉત્સવોમાં જ્યારે યમુના જલની ઝારીજી ઠાકોરજીની આગળ ભરાવતી હોય અને આજે યમુનાજીની દશા આપણે જોઈએ તો જોઈને ખૂબ દુઃખ થાય. કારણ કે એના માટે બહુ આયોજનો પણ થયા, ઘણા બધા આપણે રેલીઓ પણ એના માટે થઈ, અમે પણ એમાં સહયોગી થયા હતા. હમણાં ડિસેમ્બરની અંદર પણ દિલ્હીમાં લગભગ 28 ડિસેમ્બરે રાજઘાટમાં મારા ઋષિકેશના ચિદાનંદ મુનિજી અને એમનું યમુના પરિવાર કાઉન્સિલ ચાલે છે, તો એમણે ત્યાં મોટું આયોજન રાજઘાટ પર કર્યું છે અને અમને આમંત્રિત કર્યા છે કે આપે ત્યાં આવીને યમુનાજી વિશે કંઈ બોલવાનું છે. એમાં 2-3 રાજ્યના સીએમ આવી રહ્યા છે, લગભગ ઉપરાષ્ટ્રપતિ પણ ત્યાં આવી રહ્યા છે, ઓમ બિરલાજી પણ ત્યાં આવી રહ્યા છે અને બીજા ઘણા બધા ડિગ્નિટરીઝ ભેગા થશે અને યમુનાજી માટે કટિબદ્ધ બનશે. કારણ કે પહેલાં એ જ્યારે રેલીઓ થઈ અને એક આંદોલન કર્યું ત્યારે એ ચિંતા હતી કે હરિયાણામાં જે હથની કુંડ છે ત્યાં યમુનાજીના જલને રોકી લેવામાં આવે છે અને જે દિલ્હીનો પ્રવાહ આવે છે અને પ્રવાહને કારણે યમુનાજી દૂષિત થઈ રહ્યા છે. એના માટે ઘણા બધા ચળવળો થઈ, એ થઈ કે યમુનાજીનો આ હથની કુંડનો પ્રવાહ ખોલવામાં આવે તો યમુનાજી કોઈ પણ રિવરનો જે નેચરલ ફ્લો આવી જાય ને તો કોઈ પણ પ્રકારની ગંદકીને એ વહાઈને લઈ જઈ શકે છે. પણ આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે કોવિડ ટાઈમ આવ્યું, કોવિડ ટાઈમમાં દિલ્હીનું જલ જ આવતું હતું, પણ કોવિડમાં વૃંદાવનમાં જાઓ તો ક્રિસ્ટલ ક્લિયર યમુનાજી ત્યાં હતા. મથુરાની અંદર પણ તળિયું દેખાય ને એવી શુદ્ધ અવસ્થામાં યમુનાજી હતા. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે યદિ જલ જેમ પહેલાં દિલ્હીથી આવતું હતું તો આજે પણ દિલ્હીથી આવી રહ્યું છે, તો પછી આટલો બધો પરિવર્તન કેમ? અને જ્યારે સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે યુપીના અંદર નોઈડા અને એ બધા વિસ્તારમાં આસપાસ જે પણ ફેક્ટરીઓ છે ને, એ ફેક્ટરીઓનું જે પાણી ટ્રીટમેન્ટ કરીને જલ છોડવું જોઈએ એ ટ્રીટમેન્ટ કર્યા વિના યમુનાજીમાં છોડવામાં આવે છે. અને જોવા જઈએ તો એન્વાયરમેન્ટનો લો પણ છે કે જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ પોતાનું પાણી કોઈ નદીમાં છોડે છે તો ટ્રીટમેન્ટ કર્યા સિવાય ન છોડાય. અને ટ્રીટમેન્ટ કર્યા વિના છોડવામાં આવે છે એને કારણે જ્યાં ફીણ જોવા મળે છે ને, ફીણ છે, ઝાગ જોવા મળે છે, એ દૂષિત જલને કારણે છે. તો હવે અમારી જે ચળવળ ચાલી રહી છે ને એ ચાલી રહી છે કે યમુનાજીના તટવર્તી જે પણ ઇન્ડસ્ટ્રીઓ છે, ખાસ કરીને યુપીની અંદર, તો ત્યાં આપણે કંઈક એવું કરીએ જેને કારણે ત્યાં રહેલી ઇન્ડસ્ટ્રીઓને એ ફરજ પાડવામાં આવે, એવું કંઈ ટ્રીટમેન્ટ પ્લાન ત્યાં બનાવવામાં આવે કે જે પણ એનું જલ હોય એ ટ્રીટમેન્ટ કરીને જ પછી યમુનાજીમાં છોડવામાં આવે. અને જ્યાં સુધી એ થશે, આપણા વૈષ્ણવનું પણ એક કર્તવ્ય છે કે જ્યારે જ્યારે પણ વૈષ્ણવ પ્રતિવર્ષ આજે લાખો કરોડની સંખ્યામાં વજમાં જતા હોય છે અને પહેલાં એમ કહેવાતું હતું લોકોના મનમાં કે કોઈ પણ ઠાકોરજીના પ્રસાદી માળાજી છે કે એ છે જઈને યમુનાજીમાં પધરાવવા જોઈએ. હવે એ સમય પરિસ્થિતિ અલગ હતી અને હવે પરિસ્થિતિ અલગ છે. કોઈ પણ લોકો જ્યારે યમુનાજીના તટ પર જાય તો હું આજે આના માધ્યમથી દરેક વૈષ્ણવને અપીલ કરું છું કે આપણે યદિ યમુનાજીની શુદ્ધિ ન કરી શકીએ તો યમુનાજીના જલમાં કોઈ પણ પ્રકારનું એ દૂષણ કે દૂષિત કરવાનો અધિકાર આપણો નથી. એ ઠાકોરજીની લીલાસ્થલી છે, ઠાકોરજીની એ અલૌકિક ભૂમિ છે. એને આપણે સમારી ન શકીએ ને તો એને બગાડવાનો એ આપણો કોઈ અધિકાર નથી. અને બધા વૈષ્ણવ પૂજન કરવા જાય તો હું ખાસ અપીલ આના માધ્યમથી કરું છું કે જ્યારે પૂજન પણ કરો તો જે વસ્તુ જલમાં પધરાવીને કોઈ દૂષિતતા ન થાય એ ભલે પધરાવો, કંકુ છે કે હળદર છે, પણ જે વસ્તુ એમ લાગે કે જલમાં પધરાવાના યોગ્ય નથી તો ઘાટ પર જ્યારે બેસેલા હો ત્યારે માટીનો કુલડો રાખો, બધા પૂજનની સામગ્રી તમે કુલડામાં પધરાવો અને ત્યાં દંડવત કરી ફૂલ પધરાઈને પાછા આવી જાઓ, તો એ પણ યમુનાજીની મોટી સેવા થશે. વાહ. જેમ લોકો ચુંદડી મનોત કરતા હોય છે અને બધું પધરાવતા હોય છે એમાં, જો આ ડિસેમ્બર મહિનામાં અમે પણ વજમાં જઈએ છીએ, પણ અમે એક નવો અભિગમ વાપર્યો છે કે જેમ જેમ સમય અને સંજોગો બદલાય ને આપણા ઉત્સવોનો ક્રમ પણ બદલવો પડશે. જી. અને એટલા માટે આ ડિસેમ્બરમાં જઈએ છીએ તો બધા લોકો ચુંદડી મત કરતા હોય, ચુંદડી પધરાવે અને પાછી પોતે લઈ જાય. મેં કહું તમે પોતે ચુંદડી પધરાવો, પ્રસાદી પોતે લઈ ગયા, તો એમાં યમુનાજીને શું સુખ મળ્યું?
તો આ વખતે કહ્યું કે આપણે ચુંદડીમત કરીશું, પણ અલગ રીતે. એ વજમાં જ્યારે જઈએ છીએ અને ત્યાંની ગવર્મેન્ટ સ્કૂલની જે સાધારણ ગરીબ બાલિકાઓ છે ને, એ બાલિકાઓ અમે 111 સિલેક્ટ કરી છે. એમને નવા ચણિયાચોલી, નવા વસ્ત્રો, અને ત્યાં એમને યમુનાજીના ઘાટ પર પધરાવી યમુનાજીનું પૂજન કરી યમુના કન્યા રૂપે એ 111 બાલિકાઓનું પૂજન કર્યું છે, કરવાના છીએ. અને જેટલા લોકો આવવાના છે બધાને કહું, તમારે કંઈ બી પધરાવવું હોય ને, અહીંયા પધરાવીને તમે લઈ જાઓ. એને કરતાં જે આપવું છે આ બાલિકાઓને આપો. અને એ બાલિકાઓના પૂજનનો ક્રમ જ્યારે ડિસેમ્બરમાં સેટ કર્યો છે, જેથી એક નવો ચીલો લોકોને ખબર પડે અને આ રીતે પણ થઈ શકે એ નવા માર્ગ મળે. બરાબર છે. અને હું કાયમ કહેતો હોઉં કે ખાલી આપણે દોષનો ટોપલો ગવર્મેન્ટના માથે નાખીએ કે એમણે કંઈ કરવું જોઈએ, એ કરતા નથી, પણ આપણું પણ કર્તવ્ય છે. જી. શેમનાજી આપણા પણ છે. જી. આજે હજારો લોકો ગિરાજીની પરિક્રમા કરવા રોજ જાય. અમે જ્યારે ગયા હતા બધાને નિયમ લેવડાવ્યો કે ખાલી પરિક્રમા કરીને આવી જાઓ, એના કરતાં દરેકના હાથમાં એક બિન બેગ આપી અને કહું, પરિક્રમા કરતા જાઓ, જ્યાં રસ્તામાં કચરો પડ્યો હોય ને, કચરો બેગમાં ભરો, પછી ક્યાંક ઠાલવીને આવો તો તમારી પરિક્રમાથી ગિરાજીને સુખ મળશે. અને આજે લાખો કરોડો લોકો જઈ રહ્યા છે. આપણે બીજાના માથે નોકીએ કે એ કરશે ત્યારે થશે, પણ આપણે શરૂઆત કેમ ન કરીએ? જ્યારે લાખો લોકો આ કરતા દેખાશે તો ભાઈ સરકારને પણ લાગશે કે જ્યારે આટલા લોકોની ઈચ્છા છે તો આપણે પણ આમાં જોડાવવું જોઈએ. જી. અને આજે લાખો કરોડો લોકો યદી આના દ્વારા એક અવેરનેસ ક્રિએટ કરે કે લાખો કરોડો જઈ રહ્યા છે તો જ્યાં જ્યાં કચરો દેખાય આપણે સાફ કરીશું. હવે બીજા બધા મનોરથ બહુ થયા. વજમાં જાઓ ને ત્યારે હવે સફાઈનો મનોરથ કરો. હું તો કહું, યમુનાજીના તટ પર જે કચરો દેખાતો એ સાફ કરો. શ્રી ગિરાજીની તળેટી પર જે કચરો દેખાતો હોય એ સાફ કરો, તો ગિરાજીને, યમુનાજીને અને આવનાર પેઢી જેને આપણે વજમાં લઈને આવીશું ને, એને નિર્મલ અને સ્વચ્છ વજ બતાવી શકીશું. જી, એ બહુ આવશ્યક છે. બિલકુલ. કારણ કે આ યમુનાજીના જે ચિત્રો કે દ્રશ્યો કે તસવીરો આવે છે ટીવી પર, એ તો બહુ પર્યાવરણ પ્રેમી તરીકે, સામાન્ય માણસ તરીકે અને એક ભક્તજન તરીકે પણ ઘણા દુઃખી કરનારા છે બિલકુલ, કે વિચલિત કરી દે આપણને. કઈ રીતે આ હાલત હોય શકે. બિલકુલ સાચી વાત છે. કદાચ આપણા ધર્મમાં અમુક જે પૂજા પદ્ધતિના રીત રિવાજો છે એમાં પણ ઘણું બધું એવું દ્રવ્ય છેવટે આપણને પ્રાપ્ત થાય છે, જે પણ આપણે ત્યાં નદીમાં પધરાવવાનો જે એક સમયનો સૂચન હતું, એના લીધે પણ કદાચ આપણે નદીઓ ખાસી પ્રદૂષિત કરીએ છીએ. આજે પણ આપણા જ શહેરમાં ગમે તેટલા કુંડ મૂક્યા હોય તો પણ કેટલાક લોકો પેલી જાળીમાંથી હાથ નાખીને પ્લાસ્ટિકની બેગ્સ ને વગેરે પધરાવે છે. આપ એમને કંઈ સૂચન કરવા માંગશો? કારણ કે એ બહુ મોટી દૂષણ જ છે કે જે જલને એટલું બધું પ્રદૂષિત કરે છે. અને પછી કારણ કે ધર્મ જ્યારે સંકળાય ત્યારે પછી વાત એકદમ કહેવાય ને કે વિરાટ સ્વરૂપનું વર્ણન જ્યારે દ્વિતીય સ્કંદમાં આવે છે ને, તો ભગવાનનું આખું આ વિશ્વ વિરાટ સ્વરૂપ છે અને એમાં નદીઓ એ પ્રભુની ધમની એટલે કે નસ છે. તો નસમાં લોહી પ્રવાહિત થતું રહેશે તો આખા વિશ્વની અંદર શાંતિ રહેશે. પણ જ્યારે નસો બ્લોક થવા લાગશે ને ત્યારે આખા વિશ્વમાં ઉત્પાતો થશે. આપણે પ્રકૃતિને નહીં સાચીએ. અને ઘણીવાર બહુ દુઃખ થાય અને આશ્ચર્ય વાતને જઈને થાય કે વિદેશોમાં જ્યારે જઈએ, જે લોકો ખાલી નદી માને છે ને એ લોકોએ બહુ સ્વચ્છ રાખ્યું છે. અને આપણે જેને પવિત્ર માનીએ છીએ, માં માનીએ છીએ ને, આપણે વધારે દૂષણ ત્યાં કરીએ છીએ. તો હવે આપણે જાગૃત થવાની જરૂર છે કે જેને આપણે ઉત્તમ માનીએ છીએ, પવિત્ર માનીએ છીએ, તો એની આસપાસ પણ પવિત્રતા અને સ્વચ્છતા પણ રાખીએ. અને એમાં પહેલ આપણે કરવી પડશે. જુઓ, યમુનાજી તો માં છે અને એ સર્વ સમર્થવાન છે. એ ચાહે ના તો એક દિવસની અંદર આ કાર્ય થઈ શકે એમ છે. પણ માં પણ હટ લઈને બેસી છે કે મારા બાળકો પહેલાં જાગૃત થઈને આગળ આવે તો પછી મારી કૃપાવૃષ્ટિ કરું. અને એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે માં બીમાર હોય ત્યારે એને પૂજનની નહીં, એને ઉપચારની જરૂરત હોય. અને આજે ઉપચારની જે આવશ્યકતા છે અને એના માટે આપણા વૈષ્ણવોએ પહેલ કરવી પડશે, કારણ કે આપણું સર્વસ્વ છે. જાગૃત થઈને આપણે બીજું કંઈ ન કરી શકીએ તો ત્યાં જઈને આપણા થકી કોઈ ગંદકી ન થાય એના માટે કટિબદ્ધતા આપણે રાખવી જ પડશે. મને વિશ્વાસ છે કે વૈષ્ણવ સૃષ્ટિ પણ આ સાંભળતી હશે અને એને ફોલો કરશે જ. છેવટે આટલી સુંદર સંવાદ અને આ સરસ મજાની ચર્ચા પછી જજે મને આપ ફરીથી આખી વાતને જરા સમઅપ કરી આપો. યમુનાજીથી ઠાકોરજી તરફની ગતિ કઈ રીતે સુદૃઢ થાય છે, નિશ્ચિત થાય છે? કઈ રીતે યમુનાજી ઠાકોરજીના ચરણારવિંદ સુધી આપણને લઈ જાય છે? આપ એનું અનન્ય મહિમા ગાન તો કરી ચૂક્યા છો, છતાં પણ મારે જરાક ટૂંકસાર સમજવો હોય આખા સંવાદનો, તો આપ શું કહેવા માગશો? આપણે કહીએ ને આખા વિશ્વમાં જવાનું થાય. ઘણીવાર પૂછું કે તમે આ પાઠ કરો છો, સેવા કરો છો. કદાચ સેવા ન કરતા હોય ને એ લોકો પણ યમુનાષ્ટક રોજ કરે છે. અને યમુનાજી માટે જીવ માત્રને એટલી દૃઢતા અને એટલી અનન્યતા છે. અને કહેવાય ને કે શ્રી યમુનાજીનું પાઠ કરતાં કરતાં
યમુનાજીનું ગુણગાન કરતાં કરતાં, જેમ મેં યમનાષ્ટકની અને યમુનાજીના 41 પદની વાત કરી, એનું જેટલું પાઠ કરીશું ને, ભાવની વૃદ્ધિ કરવાવાળા શ્રી યમુનાજી છે. અને જીવનમાં ભગવાન મળ્યા એ ઉપલબ્ધિ નહીં, ભાવની વૃદ્ધિ થઈ, ભક્તિ મળી એ ઉપલબ્ધિ છે. જો ભગવાન તો ઘણાને મળ્યા હતા, પણ જેને ભક્તિ નથી મળી તો મળેલા ભગવાનનો પણ લાભ નહોતા લઈ શક્યા. કંસને પણ ભગવાન મળ્યા હતા, દુર્યોધનને પણ મળ્યા હતા. તો ભગવાન મળવા એ આશ્ચર્ય નથી, કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાના, ઈશાવાશ્રમ ઇદમ સર્વમ, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. અણુમાં ભગવાન વ્યાપ્ત છે. તો જે ઘટઘટમાં વસેલો છે એ કદાચ મળી જાય તો એમાં આશ્ચર્ય નથી, પણ ભક્તિ દુર્લભ છે. જ્યારે ભક્તિ મળે તો ભગવાનને ગોતવા ન પડે, ભગવાન ગોતતા ગોતતા આવે, જેમ શબરીને ત્યાં ગયા હતા. તો ભગવાનને મળવા કરતાં ભક્તિ મળે, અને ભક્તિ મળશે તો જ ભક્તિ પારસમણી છે. અને પારસમણીનો સ્પર્શ થયો તો લોડું સોનું થયા વિના રહેશે નહીં. અને એ ભક્તિનું દાન કરવાવાળા શ્રી યમુનાજી છે, કારણ કે યમુનાજી સ્વયં ભક્તિ સ્વરૂપા છે. અને ભક્તિને મળ્યા, ભક્તિને પામ્યા અને ભક્તિને પ્રાપ્ત કર્યા તો ભગવાન પોતે ગોતતા આવશે. અને આજે પણ હું એવી દ્રઢતા યમુનાજી માટે આપણા જૂના વૈષ્ણવો, નવા વૈષ્ણવોની પણ જોઉં છું. અને એવા અનુભવો આજે પણ વૈષ્ણવને જુઓ. હું હંમેશા કહેતો હોઉં કે યમુનાજી છે ને પ્રગટ છે. અને આ પ્રસંગ પણ હું એટલા માટે કહેતો હોઉં છું કે એમ ન લાગે કે આજથી હજારો વર્ષ પહેલાં યમુનાજી કૃપા કરતા યા 500 વર્ષ પહેલાં કૃપા કરતા. આજે પણ શ્રી યમુનાજીની એવી જ કૃપા છે. દેશ હોય કે પરદેશ હોય, આજે પણ યમુનાજી જે યમુનાજીને પોકારે છે, જે યમુનાજીનું નામ લે છે, શ્રી યમુનાજી એની પાસે પ્રગટ પધારે છે, એ મારો દ્રઢ વિશ્વાસ છે. એટલે હું કહું કે જ્યારે પણ મન ગૂંચવાય, મનમાં કોઈ દિશા ન મળે, મનમાં ચિંતાઓ થતી હોય અને એમ લાગતું હોય કે પ્રભુથી દૂરી વધી રહી છે, પ્રભુ માટે ભાવ જાગી નથી રહ્યો, જાણે પ્રભુ હું સાવ એકલો પડી ગયો છું એવું લાગે ને, ત્યારે શ્રી યમુનાજીનો હાથ પકડી લેજો. એ એવી માં છે, તમે જીવનના કેવા પણ પાસામાં હશો, જીવનની કેવી પણ પરિસ્થિતિમાં હશો, આ માં તમારો હાથ ક્યારે પણ મૂકશે નહીં. અને પાસે આવીને તમારા કાર્યોને સંપન્ન કરશે. એ અનુભવ પણ કર્યો છે. અને આજે પણ હજારો વૈષ્ણવ આ વાતથી સંમત થશે કે યમુનાજી કેટલા પ્રગટ છે. અને ખ્યાલ છે, વર્ષો પહેલાં જ્યારે વિદર્ભમાં જ મારું યમુનાજી ઉપર ક્યાંક કોઈ કાર્યક્રમ હતો, અને એ વખતે યમુનાજી શુદ્ધિકરણનો બહુ જ અભિયાન ચાલતું હતું. અને ત્યાં કેટલાક ત્યાંના લોકો એક્સપ્લેન કરવા આવેલા હતા અને બોલતા હતા કે યમુનાજીમાં તો યમુનાજીનું જળ નથી રહ્યું, આ નથી રહ્યું, પેલું નથી રહ્યું. અને સાંભળીને મને દુઃખ પણ થતું હતું અને મનમાં એક પીડા થતી હતી કે શ્રી યમુનાજીનું જલ નથી, યમુનાજી નથી. તો મનમાં એ દિવસે એટલી પીડા મને થઈ કે શ્રી યમુનાજી, આપ અહીંયાથી તો આપ ક્યાં છો, આપનું સ્વરૂપ ક્યાં છે? અને એટલી પીડા મને થઈ. અને રાતે જ્યારે સૂતા હતા ત્યારે એટલો તીવ્રતા, મને તાવ આવવા લાગ્યો, એકદમ શરીર તપવા લાગ્યું. ને જાણે અંદરથી કોઈ કહેતું હોય, અહેસાસ થયો કે જ્યારે પણ મારો વૈષ્ણવ મારા નામને પોકારે છે, મારા ગુણગાન કરે છે, હવે હમણાં તો હું જ્યાં છું ત્યાં હતી, પણ હવે મને લાગે છે કે જ્યારે પણ મારો જીવ મને પોકારે, મારે એની પાસે જવું છે. હવે એના દુઃખ મારાથી જોવાતા નથી, એના આંખના આંસુ મારે જોવાતા નથી. તો મેં સંકલ્પ કર્યો છે કે જે જીવ મારું નામ પુકારશે, એના આંસુ લૂછવા માટે પણ હું જઈશ. એની પાસે ભલે કોઈ નહીં હોય, પણ એના પ્રેમ ભર્યા આ માના રૂપમાં એના વાત્સલ્ય ભર્યો હાથ એના માથે પણ હું ફેરીશ. એટલે મને ભરોસો છે કે જ્યાં પણ શ્રી યમુનાજીનું નામ આપણે પોકારીએ અને યમુનાજી ન આવે એ બની ન શકે. અને યમુનાજી જ્યારે જીવનમાં આવ્યા ને, તો યમુનાજીનો સ્વભાવ જ એક છે કે એમની પાસે આવેલા જીવનો હાથ કૃષ્ણને ક્યારે સોંપી દે, જીવને ખબર પણ ન પડે. કારણ કે યમુનાજી કોણ છે? એ પોતાની પાસે રોકીને રાખતા નથી. જેમ કહેવાય ને કે ગુરુ કોણ? કે ગુરુ એ છે કે જે ભક્ત અને ભગવાન વચ્ચે દીવાર ન બને, દ્વાર બને. દીવાર બનીને ભક્તને પોતાની પાસે રોકી ન રાખે, પોતાની પાસે આવેલા જીવને પણ ભગવાન તરફ મોકલી દે. જે દ્વાર બને, દીવાર ન બને ગુરુ. અને એ જ રીતે યમુનાજી પણ એમનો જે આશ્રય કરે ને, એમની પ્રીતિ કૃષ્ણમાં કરાવે. કારણ કે જ્યાં સુધી એક માની કોઈ સેવા કરે પણ પિતાની સેવા ન કરતો હોય ને, તો માને સંતોષ થતો નથી. તો ભલે મારી આગળ ના આવીને ના બેસતો, પણ પિતાને સાચવીશ ને તો મને બહુ સંતોષ થશે. એમ યમુનાજી પણ જે પણ જીવ શરણે આવે ને, એને ઠાકોરજીની સેવામાં જોડતો કરી દે. અને ક્યારે જોડાઈ ગયો એ એને ખબર પણ ન પડે. વાહ! જતા બે લાલચ છે. આપના મુખે અમે યમનાષ્ટક સાંભળી શકીએ એક, અને બીજું આપ કોઈ પદ અમારા માટે આપ જો અહીંયાથી ગાઈ શકો તો અમે એ પણ રેકોર્ડ કરવા માગીશું. અમને એનું પણ આનંદ થશે, આપને અનુકૂળ હોય તો જ. નમામિ યમુનામહં
सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुकटां तटस्थ नवकानना प्रकट मोद पुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभ्रतिम. અને એક નાનો એક પદ જેવું છે, જી જી ગુજરાતીમાં છે, જી તો એક બે લાઈન એની બોલું. જી જી કારણ કે આ પોડકાસ્ટ મને એવું જ લાગે છે કે યમુનાજીના એટલા ગુણગાન થયા કે પોતાના ઘરે પણ જે પણ આ યમુનાજીના ગુણગાન સાંભળશે તો આના થકી એમને પણ ઘર બેઠા શ્રી યમુના પાન થવાનું છે. તો આપણે એ જ એક બે કડી હું ગાઈશ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાની યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. શાંત શીતલ માનું સ્વરૂપ છે, શાંત શીતલ માનું સ્વરૂપ છે. જોને ગંભીરતા કેવી અનુપ છે, પાવન થઈએ એના લેતા નામ. ચાલો સખી કરીએ શ્રી યમુનાના પાન, મહારાની યમુનાને કરીએ પ્રણામ. ચાલો સખી કરીએ. જજે અમારા પ્રણામ, અમારા વંદન, અમારા દંડવત સ્વીકાર કરો. આપ અહીં પધાર્યા, અમે ખૂબ ખૂબ અમને એમ લાગે છે કે ઠાકોરજીની કૃપા વરસી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે ચર્ચા કરી, અમને પણ ખૂબ આનંદ થયો. કે નેશદભાઈ આપ પોતે ખૂબ સાક્ષર છો અને આ સાક્ષરતા આપનાથી નહીં, આપના પરંપરાથી છે. આપની પરંપરામાં આપના વડીલો પણ એવા સાક્ષર જેના દ્વારા ખૂબ નામ સેવા થઈ છે, ખૂબ સાહિત્ય અને શાસ્ત્ર સેવા થઈ છે, અને એ વારસો આપ અગબન જાળવી રહ્યા છો. અને આ આપના પોડકાસ્ટ થકી સદવિચારો જે સર્વત્ર ફેલાવી રહ્યા છો, ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, સ્તોત્રમાં દરેકમાં લોકોની નિષ્ઠા થાય, લોકો પાછા આપણા સાહિત્ય, આપણા શાસ્ત્રોથી જોડાય, એના માટે જે આપ પ્રયત્ન કરી રહ્યા છો, ખરેખર ખૂબ ખૂબ મંગલ શુભકામના અને મંગલ વધાઈ આપને આપીએ છીએ કે ઠાકોરજીની ખૂબ કૃપા આપના પર ઉતરે અને આ જ કાર્ય પૂરા વિશ્વ તરફ ફેલાય, એ જ મંગલ કામના કરીએ છીએ. ખૂબ 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 આભાર જજે. ખૂબ ખૂબ આભાર. આજનો પોડકાસ્ટ જરાક મને થોડીક અલૌકિક અનુભૂતિ કરાવે છે. આટલા સુંદર સંવાદ પછી, જેની આ વાણી પછી, આ આહલાદક અનુભૂતિ પછી મારે કંઈ પણ કહેવું મને લાગે છે કે વધારે પડતું થશે. કાંઈ ન કહેવું જોઈએ. યમુના મહારાણી આપ સૌ પર કૃપા કરે અને એ રીતે આપને પણ ઠાકોરજીની ગતિ પ્રાપ્ત થાય એવી હું શુભકામના વ્યક્ત કરું છું. અત્યારે અટકું છું. મૂળ અમારો ઉપક્રમ ગુજરાતી ભાષા, સંગીત, સાહિત્યને આપના સુધી પહોંચાડવાનો છે અને એના માટે અમે એક સરસ મજાની એપ્લિકેશન જે ક્રિએટ કરી છે એ આપ ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપરથી. જલસો ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. સાથે સાથે આ ચેનલને, આ વિષયોને, આ વાર્તાલાપને, આ સંવાદને જો ગમ્યા હોય તો શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા પોડકાસ્ટમાં નવા વ્યક્તિત્વ સાથે ફરીથી જલ્દી મળીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. નમસ્તે.